જય માતાજી. સૌપ્રથમ તો પેલું મારું નામ રબારી હરેશભાઈ છે અને છેલ્લા 1 વર્ષથી આ સંસ્થા સાથે જોડાયેલો છું અને એના માર્ગદર્શન હેઠળ આપણે કામ કરી રહ્યા છીએ. અને આજને આ મિટિંગ રાખવાનો આપણે બધાને માર્ગદર્શન મળે. વિજયભાઈ છે, દેવાભાઈ છે અને દિનેશભાઈ છે, એના માટે આપણે અહીંયા એક મિટિંગનું પણ આયોજન રાખ્યું છે. અને આપણી તારીખ 15 તારીખના જ્યારે ભુજમાં આપણે પ્રિયંકા મેમ આવવાના છે એના વિશે પણ આપણે થોડીક માર્ગદર્શન લઈશું. અને સૌપ્રથમ તો પહેલાં આપણે આપણા રાષ્ટ્રીય ગીતથી શરૂઆત કરીશું. મારું નામ પટેલ જયંતિલાલ, ગામ વાડાસા તે બિલોંગ કરી રહ્યો છું. અને આજની આપણે આ જે પિકઅપ સેન્ટર વાંકોલ ટ્રેડર્સ ગઢશીસા મુકામે આપણે બધા સાથે ભેગા થયા છીએ. તો એક પ્રોડક્ટ ઉપર આપણે નોલેજ લેશું. મોટા લીડરો, સારા લીડરો સરળ ભાષામાં આપણે સમજાવશે તો આપણે શાંતિથી સમજશું. એના પહેલાં એક મારી રિક્વેસ્ટ છે કે બધાએ પોતપોતાનો મોબાઈલ સાયલેન્ટ યા સ્વિચ ઓફ કરી નાખે એટલે શાંતિથી સાંભળી શકાય, વચમાં કોઈ ડિસ્ટર્બ ન થાય અને સારું એવું નોલેજ આપણે લઈ શકીએ અને આપણા જીવનમાં કાંઈક ઉતારી શકીએ. તો હું આવું જ કરીશ. હા, દેવાભાઈ રબારી આવી જાઓ, તમે આગળ દોડ સંભાળો. નમસ્કાર. જય આસિયમ. આજની મિટિંગમાં ખૂબ ધન્યવાદ હરેશભાઈ, જેમણે પોતાના આરસીએમ વિતરણ કેન્દ્ર, આ જે સ્ટોર છે ને એ આરસીએમ નવા ભારતનું નિર્માણ જે અભિયાન છે એ અભિયાનનું વિતરણ કેન્દ્ર છે, જ્યાં આપણે ઉપસ્થિત થયા છીએ. અને જે મિટિંગનું આયોજન જેમણે કર્યું છે હરેશભાઈ માટે આપણે બધા જોરદાર એકવાર હરેશભાઈને ખૂબ ધન્યવાદ કે આપણને બધાને મોકો આપ્યો આ સિસ્ટમ જાણવા માટે. અહીંયા આપણને આયોજન કરીને બોલાવ્યા છે. તે ઉપરાંત આ મિટિંગની અંદર ઘણા બધા લોકોને આમંત્રણ આપ્યું હતું અને આપ સૌ જે પોતાનું ટાઈમનું મેનેજ કરી અને આ જગ્યા સુધી નિર્ધારિત સમય પહોંચી આવે છે, તો એકવાર તમારા બધા માટે પણ જોરદાર હું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ દેવાભાઈ રબારી, હું ગુંદિયાળીથી આવું છું. છેલ્લા 4 વર્ષથી આરસીએમ સિસ્ટમને શીખી રહ્યો છું. આરસીએમ અભિયાનનો એક ભાગ બની અને એની અંદર સેવા આપી રહ્યો છું. હવે આજની આ મિટિંગની અંદર એવા કેટલા સાથીઓ છે જેઓ પહેલીવાર આરસીએમની મિટિંગમાં અહીંયા ઉપસ્થિત થયા છે, પહેલીવાર. તેના માટે તાળીઓ આપણે વગાડી એ બેનનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને બીજા જે પણ સાથીઓ જે આરસીએમ સિસ્ટમ સાથે ઓલરેડી કામ કરી રહ્યા છે એમનું પણ હું અહીંયાથી હાર્દિક સ્વાગત કરું છું, ધન્યવાદ કરું છું. હવે આપણે જૂના સાથીઓ જે આરસીએમ સિસ્ટમ સાથે ઓલરેડી જોડાયેલા છે, આરસીએમની પ્રોડક્ટ રેગ્યુલર ઘરમાં વાપરે છે એવા સાથીઓ કેટલા છે જેમના ઘરમાં આરસીએમની પ્રોડક્ટ રેગ્યુલર વપરાય છે? વેરી ગુડ. તો એમના માટે પણ જોરદાર તાળીઓ. હવે અહીંયા જે સંખ્યા છે એમાં વધારે સંખ્યા એવા સાથીઓની છે જે આરસીએમ સિસ્ટમને થોડીક હદ સુધી જાણી ચૂક્યા છે, ત્યારે જ એના ઘરમાં આરસીએમની પ્રોડક્ટ વપરાય છે. તો એ આરસીએમ શું છે એના વિશે થોડોક આપણે હજી વધુ માહિતી લઈશું. આરસીએમ છે નવા ભારતનું નિર્માણ એક અભિયાન. આરસીએમ શું છે? આરસીએમ એક અભિયાન છે અને અભિયાનનું નામ શું છે? નવા ભારતનું નિર્માણ. હવે એ નવા ભારતનું નિર્માણ કેવી રીતના આરસીએમ કરવા માંગે છે એના વિશેનું આરસીએમનું એક પ્રાણગીત છે જે આપણે મિટિંગ પૂરી થશે ત્યારે આપણે લેશું, ત્યાં લાગેલું છે. એ પ્રાણગીતની અંદર એ નવા ભારતનું નિર્માણ જે રીતના કરવાનું છે ને, કેવું ભારત બનાવવાનું છે એની આમાં કલ્પના કરેલી છે કે આપણે કેવું ભારત બનાવવાનું છે. થોડુંક હું તમને મને જે સમજમાં આવ્યું છે એ વાત કરું તો આરસીએમની શરૂઆત થઈ છે કઈ સાલમાં શરૂઆત થઈ છે? 2000 સાલમાં આરસીએમની શરૂઆત થઈ છે.
એટલે કેટલા વર્ષ થયા આરસીએમને? આપણે આરસીએમને સમજશું. આરસીએમની શરૂઆત થઈ 2000ની સાલમાં. એટલે કેટલા વર્ષ થયા? 25 વર્ષ થયા. આરસીએમ સિસ્ટમ ભારતની અંદર આ અભિયાન ચલાવે છે, નવા ભારતનું નિર્માણ. હવે એ અભિયાનની શરૂઆત કરી એ એક વ્યક્તિનું નામ છે ટીસી છાબડા, એટલે કે ત્રિલોકચંદ છાબડા. એ પોતે જૈન છે, રાજસ્થાન ભીલવાડાના છે, વાણિયા આપણે કહીએ ને. તો એમણે શરૂઆત કરી 2000ની સાલમાં આરસીએમની. તો એકવાર આપણે ત્રિલોકચંદ છાબડા સાહેબ માટે હવે એણે એ વ્યક્તિને એક એવો વિચાર આવ્યો કે આપણે આ ત્રિલોકચંદ છાબડાજી છે, ઓલરેડી તમને કહી દઉં, પહેલેથી ઉદ્યોગપતિ છે, પૈસાની કોઈ ખામી નથી. એની કાપડની ઇન્ડસ્ટ્રી છે, મોટી મિલો છે, આજે પણ ચાલુ છે ભીલવાડામાં. અને ફેશન શૂટિંગ પ્રાઇવેટ લિમિટેડ નામથી કંપની ચાલે છે કાપડની, જે 1977થી ચાલે છે. 23 વર્ષ ઓલે અને 25 એટલે 48 વર્ષ થયા. એ ઉદ્યોગપતિ માણસ છે. પણ 2000ની સાલમાં એને એક વિચાર આવ્યો. એ પોતાનું જે જીવન છે, પોતાનું જે વિચારધારા છે, એ એક રાષ્ટ્રપ્રેમી છે અને એક આધ્યાત્મિક વ્યક્તિ છે ત્રિલોકચંદ પોતે. તો એમણે એક વિચાર આવ્યો કે આપણે આપણા રાષ્ટ્ર માટે કંઈક કરવું જોઈએ. ભગવાને આપણને આપ્યું છે ઘણું બધું, તો આપણે દેશ માટે કંઈક કરીએ. તો દેશ માટે કરવા માટે એણે છે ને રાષ્ટ્રની અંદર એક સર્વે કર્યો કે આપણે દેશની સેવા કરવી છે, પબ્લિકની, માણસોની સેવા કરવી છે, તો આપણે શું કરવું જોઈએ. તો ઘણી બધી સંસ્થાઓ શું કરે? હોસ્પિટલો ખોલે, ઘણી બધી સંસ્થાઓ સ્કૂલો ખોલે ભણવા માટે, ઘણી બધી સંસ્થાઓ કોકને દાન આપે, અન્નક્ષેત્ર ચાલુ કરે, કપડાનું દાન આપે, એવું કરે. પણ એ વ્યક્તિએ થોડુંક અલગ જ વિચાર્યું કે આપણે એવું કંઈક કરીએ કે આ દેશનો જે પણ વ્યક્તિ છે એ વ્યક્તિની અંદર, દરેક વ્યક્તિની અંદર એક શક્તિ રહેલી છે. દરેક વ્યક્તિની પોતાની અંદર એક શક્તિ રહેલી છે, ભગવાને આપી છે. ભગવાને માણસ તરીકે આ પૃથ્વી પર મોકલ્યા છે આપણને, તો એનાથી મોટું સદભાગ્ય કોઈ હોઈ જ ન શકે. અગર કોઈ એવું માનતા હોય કે મારા નસીબ ખરાબ છે, મારા ઘણા કહેતા હોય છે અસાધા કરમ માથા, તો આ વાતને છે ને આજે અહીંયાથી આરસીએમની મિટિંગની શરૂઆત જ આપણે અહીંયાથી કરીએ છીએ કે એવી કોઈની પણ માન્યતા હોય કે મારું નસીબ ખરાબ છે, કે મને ગ્રહો નડે છે, કે મને ફલાણું નડે છે, તો આ વાત અહીંયાથી છે બિલકુલ મગજમાંથી કાઢી નાખે. કારણ કે આપણે અત્યારે આ જે શરીર છે, 2 હાથ છે, 2 પગ છે, 2 આંખો છે, સરસ મજાનું આ મગજ છે અને સુંદર મજાનું શરીર છે ને આપણે જબાન છે, બોલી શકીએ છીએ, આપણા વિચાર કોઈકને કહી શકીએ છીએ, તો આનાથી મોટું સદભાગ્ય આ દુનિયામાં કોઈ છે નહીં. એટલે આપણે બધા ખૂબ 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 નસીબદાર છીએ, એ વાત પાકી કરી લો. ત્યાંથી જ આરસીએમની શરૂઆત થાય છે. તો એમણે કીધું કે શક્તિ તો બધામાં છે, તો આપણે એની એ શક્તિને જ એને આપણે યાદ દિલાવીએ કે હરેશભાઈ તમારામાંથી અઢળક શક્તિ છે કે ગમે એવી સમસ્યા આવે એને તમે હલ કરીને તમે સુંદર સારું જીવન તમે તો જીવી શકો છો, બીજા હજારો લોકોને આપી શકો છો. એવું અગર તમને જાણ કરી દેવામાં આવે તો તમે એ શક્તિને ઓળખીને એનો ઉપયોગ કરવા લાગી જાઓ, તો દરેક વ્યક્તિ પોતાના પ્રોબ્લેમ પોતે જ સોલ્વ કરી લે. કોઈની બીજાની કોઈ સહાયતાની જરૂર નથી. તો એ એક વિચારથી એમણે આરસીએમની શરૂઆત કરી અને એમણે કીધું કે એ કામ આપણે કરશું. આપણા દેશના એક એક વ્યક્તિને જગાવશું કે તમારી અંદર શક્તિ છે, તમે જાગો. આ દુનિયાની અંદર કરોડોની સંખ્યામાં માનવ વસ્તી છે, પરંતુ અત્યારના સમયે જે છે, અત્યારનો સમય એટલે 2000ની સાલમાં જ્યારે એને વિચાર આવ્યો ત્યારે ભારતની નહીં પણ દુનિયાની ત્યારે પણ એવી સ્થિતિ હતી કે દુનિયામાં જ્યાં ત્યાં નેગેટિવિટી ફેલાયેલી છે. માણસો પોતાના સ્વાર્થ માટે બીજાનું નુકસાન કરવામાં જરાય વિચાર નથી કરતા, બીજાનું તરત નુકસાન કરી નાખે છે અને માણસ એકદમ સ્વાર્થી બની ગયો છે. તેમાં પણ ખાસ કરીને આપણો દેશ જ્યારે સેંકડો વર્ષ ગુલામી ભોગવી ભારતે, ત્યારે એક મનોવૈજ્ઞાનિક કારણ પણ છે. માણસોની મેન્ટાલિટી ગુલામીની જ થઈ ગઈ. એમણે નક્કી જ કરી લીધું કે આપણે બીજું કંઈ કરી ન શકીએ, આપણે તો ગુલામ છીએ, કોક કે એમ આપણે કરવાનું હોય, એવી એક મેન્ટાલિટી એ પછી ડીએનએમાં ઉતરતી ગઈ. પરિવારમાં ઉતરે ને, આપણે કહીએ ને સ્વભાવ, એના દાદાનો એવો સ્વભાવ અને છોકરાનો એવો થયો, એના છોકરાનો, એ ડીએનએ.
ડીએનએમાં એ વસ્તુ ઉતરતી ગઈ, એક મગજને ગ્રંથિ બાંધેલી હતી, આપણે કાંઈ કરી શકીએ નહીં. એ ગ્રંથિના કારણે લોકો પોતાનું ખાલી પેટનો ખાડો પૂરવા માટે જિંદગી પૂરી કરી નાખે. વાત તો એટલી છે ને, આપણે આજની તારીખમાં આપણે જોઈએ છીએ માણસો 10,000માં 15,000 નોકરીમાં જીવન પૂરું કરી નાખે. એ નોકરી 10-15,000 કમાવા એને એક મોટો પહાડ લાગે છે કે પરિવારનું ભરણ પોષણ કરવા માટે 10,000-15,000 નોકરી આપણે ગમે ત્યાંથી મળી જાય તો સારું. મતલબ એને એ ખબર નથી કે પોતાની અંદર જે શક્તિ રહેલી છે એ શક્તિ એટલી બધી છે કે એ અઢળક ખજાનો છે, કે ધારે તે કરી શકે એમ છે, પણ એ શક્તિની એને ખબર નથી. એટલે એ બે ટકનો રોટલો રડવામાં પોતાનું જીવન પૂરું કરી નાખે છે. આ સત્ય હકીકત છે. તો આ જે ગ્રંથિ છે એમાંથી બારે લાવવા માટે આરસીએમ કરે છે, દરેક વ્યક્તિને જગાવે છે, જાગૃત કરે છે કે તમારી અંદર શક્તિ છે, તમે પ્રયાસ કરો. માણસનું શરીર છે એ પ્રકૃતિની પેદાશ છે. પ્રકૃતિ યુનિવર્સલ, એને આપણે જે નામ દઈએ, ભગવાન દઈએ, રામ દઈએ, કૃષ્ણ દઈએ, બુદ્ધ દઈએ, જે પણ નામ દેતા હોય દઈએ, પણ અંતે એક યુનિવર્સલ પાવર શક્તિ છે. એ શક્તિએ સર્જન કરેલું છે માણસનું. એટલે આ શક્તિનું કેટલું મોટું રૂપ છે. આ જે સૃષ્ટિ છે એ જ ભગવાનનું રૂપ છે. આ સૂર્યમંડળ છે, આ હવા છે, પાણી છે, પ્રકાશ છે, વિરાટ સમુદ્ર છે, નદી નાળા છે, પર્વત છે, અને આ આખી સૃષ્ટિ એનું રૂપ આપણે જોઈએ ને તો આજ તો ભગવાનનું રૂપ છે. અને માણસ છે એ પણ ભગવાનનું બનાવેલું રૂપ છે. તો એનું સીધું કનેક્શન છે જે આપણે બધાએ આખી દુનિયાને ઓળખીએ છીએ, પણ આપણે પોતાને કોઈ નથી ઓળખતા. આપણે કોણ છીએ, હું કોણ છું, એ આપણે કોઈ દિવસ ઓળખતા નથી. તો આરસીએમ આપણે પોતાની ઓળખાણ આપણાથી કરાવવાનું પહેલું કામ કરે છે. તમે એક જ મિનિટ ધ્યાન આપો ખાલી તમારો જે શ્વાસ ચાલે છે એના ઉપર. શ્વાસ અંદર જાય છે, બહાર આવે છે, અંદર જાય છે, બહાર આવે છે, એના તરફ ખાલી તમે ધ્યાન આપો. તો આ શું છે ખબર છે? આ આપણો ફોન છે. આ ફોનની રિંગ વાગી, મેં ફોન ઉપાડ્યો અને એમાં અવાજ આવે છે સામેવાળા વ્યક્તિનો. ત્યાં તાર છે, ફોનમાં ક્યાં વાયર જોડેલો છે? નથી જોડેલો ને, તો એ અવાજ આવે છે ને. તો આ આપણું શરીર છે ને એ હવે આ અવાજ આવે છે એનું કારણ શું છે ખબર છે? આ એમને એમ નથી આવતો, એની સિસ્ટમ ગોઠવેલી છે, ઉપર સેટેલાઇટ લગાડે છે. અને જે વ્યક્તિએ દિનેશભાઈ મને મુંદ્રાથી ફોન કર્યો તો એ ફોનમાંથી એ મારા નંબર ઉપર જે ડાયલ કર્યો અને એના તરંગો એના ફોનમાંથી નીકળ્યા, ફ્રીક્વન્સી નીકળી, એ સીધી સેટેલાઇટમાં અથડાણી અને સેટેલાઇટે સીધી જે તે નંબર ઉપર ફેંકી. દિનેશભાઈ ત્યાં બોલ્યા એટલે સીધો એ ફ્રીક્વન્સી નામ દ્વારા એનો અવાજ મારા કાન સુધી આવ્યો. તો આ એક સિસ્ટમ ગોઠવેલી છે મોટી, એના ભાગરૂપે ફોન કામ કરે છે. એવી રીતના આપણું આ શરીર છે, આ એક મોબાઈલ છે, એની પણ ફ્રીક્વન્સી ગોઠવેલી છે. આપણો જે શ્વાસ છે ને, શ્વાસ લઈએ છે, જાય છે. તો આ પ્રકૃતિની જે મોટી શક્તિ છે ને, એ શક્તિ સાથેનું આ કનેક્શન છે, ફ્રીક્વન્સી છે, એ કનેક્શન છે. એને જો આપણે ઓળખી લીધું તો જે પણ આ પ્રકૃતિમાં જે પાવર છે, જે શક્તિ છે, એનો જ આપણે અંશ છીએ. એટલે એ બધી શક્તિ આપણા બધામાં છે. જયંતિભાઈમાં એક શક્તિ છે, મુરજીભાઈમાં એક શક્તિ છે, હરેશભાઈમાં એક શક્તિ છે, સંધ્યાબેનમાં એક શક્તિ છે. દરેકની અંદર એ શક્તિ છે, એ પાવર છે. પ્રકૃતિમાં કેટલો પાવર છે આપણને ખબર છે. એક કાળો પથ્થર હોય મોટો, અને એની એ જે જમીન પર પડેલો હોય, એ ફળદ્રુપ જમીનમાં એક બીજ કોઈ પણ છોડનું નાખવામાં આવ્યું, એ બીજ ઉગે અને એ કાળા પથ્થરને તોડીને બહાર નીકળે. જોયું છે ને? જોયું છે ને બધાએ? આ છે પ્રકૃતિનો પાવર, કુદરતનો પાવર. તો આપણી અંદર પણ એ જ પાવર છે, એ જ શક્તિ છે. આપણે ગમે એવા નસીબનું કોઈ કે ને કરમ મુજાદ કારે પાણ ગેળાય, ક્યારેક પાણ ગેળા કરમ યાદ જાય. એ કાળા પાણને પણ તોડવાની તાકાત ધરાવે છે આપણી અંદરની શક્તિ. તો એ શક્તિને આજથી જેટલા પણ સાથીઓ આરસીએમનો પ્લાન સમજશું, પ્રોડક્ટનું નોલેજ લેશું, બધું કરશું,
પણ પહેલી એક વાત નક્કી કરી લેવાની છે દરેકે, આરસીએમ તમે કરો કે ન કરો, જીવનમાં જે કરવું હોય એ બધા કરજો, છૂટ છે. પણ એક વસ્તુ મગજમાં નક્કી કરી લેજો કે આપણી અંદર એક એવો યુનિવર્સલ પાવર છે દરેકની અંદર, એના ઉપર વિશ્વાસ કરજો. અખતરો કરવો હોય તો અખતરો કરજો. એ પાવર છે કે તમારી આ દુનિયામાં એવી કોઈ સમસ્યા નથી, એવો કોઈ પ્રોબ્લેમ નથી કે જેની સામે એ શક્તિ એમાંથી બહાર ન કાઢી શકે. એવું દુનિયામાં એક પણ પ્રોબ્લેમ નથી. એ અમારો જાતે અનુભવ કરેલો છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ. તો એ રીતના આરસીએમ ટીસી છાબડાએ શરૂઆત કરી દરેક માણસને જગાવવા, અને એના માટે એણે એક પ્લેટફોર્મ બનાવ્યું. શું પ્લેટફોર્મ બનાવ્યું? એ પ્લેટફોર્મનું નામ છે આરસીએમ. એનું પ્લેટફોર્મનું નામ છે આરસીએમ. હવે નવા ભારતનું નિર્માણ કરશું. એ નવું ભારત કેવું હશે? કે નવું ભારત એવું હશે કે ખુશહાલ યહાં પર હર જન હો, સુખ શાંતિ से પૂર્ણ જીવન હો. આ ભારતનો દરેક વ્યક્તિ એકદમ ખુશહાલ હશે, એને કોઈ દુઃખ નહીં હોય, એને કોઈ પીડા નહીં હોય, અને સુખ શાંતિથી આખું બધાનું જીવન છે ને એકદમ સુખ શાંતિથી સમૃદ્ધ જીવન હશે. એવું ભારત હશે. અને પછી બીજું, સબ કામ કરે अपना ખુદ પૂરા કરે अपना સપના. દરેક વ્યક્તિ પોતાનું કામ કરશે અને દરેક વ્યક્તિ પોતે આત્મનિર્ભર બનશે. ખુદ કામ કરે अपना ખુદ પૂરા કરે अपना સપના. પોતાનું સપનું પોતે પૂરું કરશે, બીજા કોઈના ઉપર નિર્ભર રહેશે નહીં, કોઈના બીજા ઉપર આશ્રય રહેશે નહીં. પોતાનું સપનું દરેક વ્યક્તિ પોતે જાતે જ પૂરું કરશે. અને કોઈ હાથ યહાં ના ફેલે, જન સ્વાવલંબી બન જાય સબ. કોઈ કોને આગળ હાથ નહીં ફેલાવે. આપણે ઘણા બધા અનુભવ થાય છે. આપણે જોઈએ છીએ કે આપણી આજુબાજુ આપણી સમાજમાં કે કંઈક ટાણું પ્રસંગ આવ્યું હોય કોઈના ઘરે, તો સગા સંબંધીમાં જ્યાં કોઈક લીલો હોય, હરેશભાઈ જેવો, તો માંગણી કરશે કે હરેશભાઈ ₹1,00,000 વેચ કરજો, લગ્ન છે, દાગીના કરાવવા છે. ન કરે ભગવાનને ક્યાં કંઈક મેડિકલ બીમારીનું કોઈ કારણ આવી ગયું તો હાથ લાંબા કરવા પડે. ઘણા લોકોને આપણે હાથ લાંબા કરતા જોઈએ છીએ. તો આ નવું ભારત એવું હશે કે જ્યાં કોઈની પાસે હાથ નહીં ફેલાવે. કારણ કે દરેક વ્યક્તિ આત્મનિર્ભર હશે. દરેક વ્યક્તિ પાસે એટલા પર્યાપ્ત પૈસા હશે. પછી બીજું શું છે? ચોરી ફરેબ કા નામ ન હો, કોઈ भी यहाँ બદનામ ન હો, કોઈ ચોરી નહીં કરે. અત્યારે જે માર્કેટની વ્યવસ્થા ચાલી રહી છે એમાં આપણે ઘણું બધું જોઈએ છીએ. ચોરી થાય છે. અને પહેલાં ચોરી ઘર તોડીને કરતા, હવે ઘર તોડવા વગર ચોરી કરવામાં આવે છે. આપણે ખબર નથી પડતી આપણે ચોરી થઈ જાય છે. આપણા ઘરમાંથી પૈસા જતા રહે છે, આપણા ફોનમાંથી પૈસા જતા રહે છે. અને ચોરીના અનેક તરીકાઓ છે. માણસોને તમને ખબર ન પડે તમારી ચોરી થઈ ગઈ. કારણ કે ઘણી બધી આજે જ મને સમાચાર થયા, એક માર્કેટની પ્રોડક્ટ આવી હતી બાજુના ગામમાં. તો એ પ્રોડક્ટનો ભાવ છે ને માર્કેટમાં ઓલરેડી ₹100 મળતી હોય, એ વસ્તુના ત્યાં ₹650 હતા. ₹650 માણસોએ વસ્તુ લીધી. તો જે વ્યક્તિએ લીધી ને એની ₹550 ચોરી થઈ. વસ્તુ ₹100 લીધી, પણ એ ₹650 લીધી. ₹100ની કિંમતની વસ્તુ 650 લીધી એટલે ₹550 શું થઈ? ચોરી. તો આ રીતના અનેક પ્રકારે ચોરીઓ થાય છે. તો અહીંયા ચોરી ફરેબ કા નામ ન હો, કોઈ भी यहाँ બદનામ ન હો. એવી રીતના આવી ઘટના બને તો કોઈને બદનામ કરવા પડે. આપણે હમણાં વાત કરી, જે તે વ્યક્તિ માટે સારી વાત નથી ને, એને ₹650 લીધા, એ વાત નૈતિકતાની દ્રષ્ટિએ સારી નથી. તો આવી રીતના એ વ્યક્તિ બદનામ થાય. તો અહીંયા એવું ભારત આપણે બનાવશું કે જ્યાં કોઈ વ્યક્તિ બદનામ પણ નહીં થાય. પછી ના કોઈ કિસે ગુમરાહ કરે, સબ સચ્ચે પથ की राह बने. કોઈ કોઈને ગુમરાહ નહીં કરે. પોતાના ફાયદા માટે, પોતાના મતલબ માટે કોકને આપણે કહીએ ને કે ઊંધે રવાડે ચડાવવું, આપણી ભાષામાં કહીએ રવાડે ચડાવી દીધું. તો એવી રીતના કોઈ કોઈને રવાડે નહીં ચડાવે. અને બધા સાચા રસ્તાના રાહી બનશું, સાચી નૈતિકતાના આપણે રાહી બનશું, નૈતિકતાથી કામ કરશું. અને આતંક ન હો જીવન મેં, સબ પ્રેમ ભાવ રખે મન में. કોઈના જીવનમાં દુઃખ નહીં હોય, આતંક નહીં હોય. બધા એકબીજા સાથે પ્રેમ ભાવથી રહેતા હશે. અને હર કોઈ કિસી કે સાથ ચલે, હર સંકટ મેં સબ સાથ મિલે. બધા આપણે એકબીજા સાથે મળીને ચાલશું. અને કોઈની ઉપર કોઈ દુઃખ આવ્યું, સંકટ આવ્યું તો આપણે શું કરશું? એકબીજા સાથે મળી અને સુખ દુઃખના ભાગીદાર બનશું. એવી રીતનો આપણો ભારત દેશ હશે. અને ના ઊંચ નીચ की बात करे, एक दूसरे का सम्मान करे. કોઈ ઊંચ નીચ નહીં હોય.
આ મહત્વનો મુદ્દો છે કે ભગવાને આપણને દરેકને માણસ બનાવ્યો છે. ભગવાને કોઈ ભાગ પાડી નથી મોકલ્યા કે આ હિન્દુ છે કે આ મુસ્લિમ છે, આ ઈસાઈ છે, આ શીખ છે, એવું ત્યાંથી કોઈ થપ્પો મારીને આવ્યું નથી. બધા માણસ આવે છે इंसान बने, पूर्ण होगी सबकी आशा, ये आरसीएम की अभिलाषा. આ આરસીએમ કરવા માંગે છે. તો હમણાં આપણે જે પણ વાત કરી કે આરસીએમ એવું કરવા માંગે છે, તો શું એ એવું થવું જોઈએ? હાથ ઊંચો કરીને કયો અગર બધાની ઈચ્છા હોય આવું થવું જોઈએ તો. ખૂબ ખૂબ આભાર તમારો. તો એવું કરવા માટે, એવું ભારત બનાવવા માટે, એવું સુખી સમૃદ્ધ ભારત બનાવવું હોય તો શરૂઆત કોનાથી થશે? આપણા પોતાથી. શરૂઆત આપણાથી થશે અને આપણે એને અનુરૂપ બનવું પડશે. તો આપણે શરૂઆત કરશું આપણાથી. પહેલું તો આ જે નવા ભારતનો વ્યક્તિ જેવો હોવો જોઈએ એવા આપણે પોતે બનવાનું છે, જાતે બનવાનું છે. તો પહેલો એના માટે આરસીએમ આખી સિસ્ટમ ડિઝાઇન કરેલી છે. આરસીએમ નવા ભારતનું નિર્માણ અભિયાન અને એને એ ઉદ્દેશ્યો, આ નવું ભારત બનાવવા માટે ઉદ્દેશ્યમાં પહેલો ઉદ્દેશ શું છે? પહેલો ઉદ્દેશ આપણો સ્વાસ્થ્ય રક્ષા. કે નવું ભારત બનાવવામાં ભારતનો દરેક વ્યક્તિ સ્વસ્થ હશે, નિરોગી હશે, કોઈ બીમારી નહીં હોય, આપણા દેશમાં કોઈ બીમારી નહીં હોય. તો એ બીમારી રોકવા માટે કામ ઘણું અઘરું છે, કારણ કે ઘરો ઘર મેડિકલની દવા પહોંચી ગઈ છે ને, ઘરો ઘર માણસો બીમાર છે અને એને રોગમુક્ત બનાવવો નાની વાત નથી. 140 કરોડનો દેશ છે અને એમાંથી 80 કરોડ ગોળીઓ ખાય છે. 140 કરોડમાંથી 80 કરોડ લોકો મેડિસિનની દવાઓ ખાય છે. હવે એ જે તકલીફ છે, બીમારી છે, તો આપણો ઉદ્દેશ છે સ્વાસ્થ્ય રક્ષાનો, કે દરેક વ્યક્તિ સ્વસ્થ હોવો જોઈએ, કોઈને કોઈ બીમારી ન હોવી જોઈએ. તો એના માટે શું છે? તો એના માટે આરસીએમ કામ કરે છે. હવે એના માટે આરસીએમ કામ કરે છે તો ઘણા લોકોને એવો પ્રશ્ન થશે કે આ આટલું બધું મોટું કામ આરસીએમ શું કરી શકશે? એટલા બધા લોકોને રોગમુક્ત કેમ બનાવી શકશે? અને એટલા બધા બીમારીઓ થઈ એનું કારણ શું? આજથી 25-30 વર્ષ પહેલા જૂના છે એમને ખબર હશે આવી કોઈ બીમારી નથી હતી. પહેલા તો હાર્ટ એટેક ક્યારેક ક્યાંક થતા હતા. હવે તો દર 33 સેકન્ડે એક વ્યક્તિ હાર્ટ એટેકથી ભારતમાં મૃત્યુ પામે છે અને એમાં કોઈ ઉંમરનું પણ કાંઈ નથી એવું કે ગમે તે નાની ઉંમરના જતા રહે છે. ઘરોઘર ડાયાબિટીસ, ગેસ, એસિડિટી, બ્લડ પ્રેશરની સમસ્યા એ તો નોર્મલ થઈ ગઈ છે દરેક પરિવારની અંદર. તો આવડી મોટી સમસ્યા થઈ કેમ? તો આવડી મોટી જે સમસ્યા થઈ ને એ આપણે સમજવાનું છે. સમસ્યા થઈ ક્યાંથી? સમસ્યા અહીંયાથી થઈ કે આપણા બધાના ઘરમાં જે ખાવા પીવાની વસ્તુ આવે છે, ખાવા પીવાની વસ્તુ આપણા બધાના ઘરમાં, આપણા ઘરમાં તો હવે આ અહીંયા ઉપસ્થિતના લગભગ બધાના ઘરમાં આરસીએમની આવે છે, પરંતુ જે અહીંયા નથી, બહારની દુનિયાના અનેક લોકો છે જેના ઘરમાં ખાવા પીવાની જે વસ્તુ આવે છે, તેલ છે, મીઠું, મરચું, હળદર, ધાણા, સાબુ, શેમ્પુ, જે પણ વસ્તુ ક્યાંથી આવે છે? ક્યાંથી લે છે એ લોકો? માર્કેટમાંથી, બજારમાંથી. તો એ બજારને આપણે સમજવી પડશે. એ બજારને આપણે સમજવી પડશે કે આપણે બધા આ દુનિયામાં બધા લોકો શું છે? ગ્રાહક છે. કારણ કે કાંઈ ને કાંઈ વસ્તુ ખરીદે છે ને એટલે ગ્રાહક છે. હવે ક્યાંથી ખરીદે? કોઈ બાજુવાળી દુકાનથી. એ બાજુવાળા દુકાનવાળો વસ્તુ બનાવતો નથી, એ હોલસેલવાળા પાસેથી લઈ આવે છે. હોલસેલવાળો શું કરે છે? એ ડીલર પાસેથી લઈ આવે છે. ડીલર છે એ શું કરે છે? C&F એજન્ટ કરીને લઈ આવે છે. અને C&F એજન્ટ શું કરે છે? એ કંપનીમાંથી લઈ આવે છે. હવે બીમારી આવી ક્યાંથી ને એ વાત સમજીએ છીએ આપણે કે આ જે કંપની છે એ પોતાની પ્રોડક્ટ બનાવે છે અને એ પ્રોડક્ટ બનાવે પહેલું શું કરે? એ પ્રોડક્ટનું જાહેરાત, એડવર્ટાઇઝમેન્ટ, ટીવીમાં જાહેરાત, હવે તો યુટ્યુબ, ફોનના બધા પ્લેટફોર્મમાંથી જાહેરાત, PDF ફાઇલ ખોલો તો જાહેરાત, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, જ્યાં જુઓ ત્યાં જાહેરાત. હવે આ કંપની પ્રોડક્ટ બનાવી એની જાહેરાત કરે છે અને પછી આ જાહેરાત કોણ જોવે છે? ગ્રાહક. ગ્રાહકે જાહેરાત જોઈ અને માર્કેટમાં આ વસ્તુની માંગણી કરે છે, ડિમાન્ડ કરે છે. એટલે આગળ આગળ વેપારીઓ એ વસ્તુ મંગાવે છે અને એમ કરતે કરતે આ કંપનીની પ્રોડક્ટ વેચાય છે.
હવે આ પ્રોડક્ટનું જે આ સાયકલ ફરે છે, પ્રોડક્ટ વેચાય છે, એમાં બને છે એવું કે 50 રૂપિયાની વસ્તુ ગ્રાહકના હાથમાં આવે ત્યાં સુધી 100-150 રૂપિયા થાય. એ સ્વાભાવિક છે? થવાની જ છે, કારણ કે આ પહેલા તો એના ઉપર જાહેરાતનો ખર્ચો ચડે છે. જાહેરાત કોણ કરે? એડવર્ટાઇઝમેન્ટ કોણ કરે છે? તમને કોઈએ કીધું ક્યારે કે અમારી આ શેમ્પૂની જાહેરાત કરવી છે, આવજો? કીધું કોઈએ? જાહેરાત કરે છે સેલિબ્રિટી. જાહેરાત કોણ કરે? સેલિબ્રિટી. હીરો હોય, હિરોઈન હોય, ક્રિકેટર હોય, એવા લોકો જેને બધા ઓળખતા હોય એના ઘરેથી જાહેરાત કરવામાં આવે. અને એ જાહેરાત મફત કરે, એ જાહેરાતના પૈસા લે છે. આ 50 રૂપિયાની વસ્તુ છે, એના ઉપર જાહેરાતના 20, 25 કે 30 રૂપિયા જડી જાય છે. પછી આ જે સીએનએફ એજન્ટ છે, ડીલર છે, હોલસેલવાળો, દુકાનવાળો, એ કોઈ સેવા કરતા નથી. એ પણ પોતપોતાનું માર્જિન, પોતપોતાનો નફો એના ઉપર લગાવે છે. એના કારણે 50ની વસ્તુ આપણા હાથમાં 100 થી 150 રૂપિયામાં આવે. આ આખી માર્કેટ અત્યારે ભારત વિશ્વનું સૌથી મોટું માર્કેટ છે. ભારતની અંદર વસ્તી ખૂબ છે એટલે માર્કેટ મોટું છે. અને મોટું માર્કેટ છે એના કારણે આ મોટું માર્કેટ છે કોના કારણે? ગ્રાહકોના કારણે. કારણ કે ભારતમાં ગ્રાહકો બહુ છે, 140 કરોડ ગ્રાહકો છે. તો એ ગ્રાહકોના કારણે આખું માર્કેટ ચાલે છે અને ડેલી અરબો ખરબોનો વેપાર થાય છે. આ માર્કેટમાં વેપાર કોના કારણે થાય છે? ગ્રાહકના કારણે. પણ આ છે વ્યવસ્થા, એને ટ્રેડિશનલ માર્કેટ કહેવાય છે. આ ટ્રેડિશનલ માર્કેટની અંદર કરોડો અરબોનો વેપાર થાય પણ એમાં ગ્રાહકને કાંઈ મળે, એમાં ગ્રાહકને બાદ કરી અને બધા લોકો એ વેપારમાંથી કમાય. આમાં કંઈ ખોટું નથી. કોઈ વેપારી ભાઈઓ તો એવું નથી ખોટું છે. આ એક વ્યવસ્થા છે. આ વ્યવસ્થા એવી છે કે આ વ્યવસ્થામાં ગ્રાહકને કાંઈ કમાવાનું ન હોય, એને વસ્તુ લેવાની હોય પૈસા દઈને, બાકી આ બધા લોકો કમાય. અને એમાં અત્યારે છે ને માર્કેટમાં સૌથી વધારે મિલાવટ, ભેળસેળનો દોર ચાલુ છે. ડુપ્લિકેટ માલ. કંઈક મોટી સિટીઓમાં માર્કેટ છે ડુપ્લિકેટ માલની. ઉલ્લાસનગર માર્કેટ મેં નામ સાંભળ્યું છે, જોઈ નથી. એમ કહે છે કે ડુપ્લિકેટ માલની મોટી માર્કેટ છે. કોઈ સારી બ્રાન્ડની વસ્તુ લોન્ચ થાય ને, આજે સારો ફોન, સારો મોડેલ લોન્ચ થયો હોય ને, આજે કાલે માર્કેટમાં આવવાનો ને એથી પહેલાં એનો ડુપ્લિકેટ વેચાતું હોય. એટલી બધી ફાસ્ટ માર્કેટ છે ડુપ્લિકેટ માલની, મિલાવટની, ભેળસેળની. હવે એ ભેળસેળ અને ડુપ્લિકેટ માલ જે કરે છે લોકો, જે વેપારીઓ છે, શા માટે કરે છે? પૈસા કમાવા માટે. બરાબર. હવે આ જે માર્કેટ છે એ માર્કેટ કોણ ચલાવે છે? આ જે માર્કેટ જે ચલાવે છે આ સેલિબ્રિટી, હીરો, હિરોઈન, મોટી ઇન્ડસ્ટ્રીવાળા, કંપનીવાળા, મોટા વેપારી, એજન્ટો, આ બધા ચલાવે છે. એ ઓલરેડી પૈસાવાળા છે. આ પૈસાવાળા લોકોનું આ માર્કેટ છે. અને આ કોણ છે? ગ્રાહક. હવે ભારતની અંદર 90% લોકો તમારા ને મારા જેવા છે, મધ્યમ વર્ગીય આપણે કહીએ ને, મધ્યમ વર્ગના લોકો છે 90%. અને 10% લોકો છે અમીર છે. કેવા છે? 10% લોકો ભારતમાં અમીર છે, 90% લોકો મધ્યમ વર્ગી છે, તમારા જેવા મારા જેવા છે, બધા ગ્રાહકો છે એ આ છે. હવે આ જે માર્કેટ છે ને આ 10% લોકોનું છે. આ માર્કેટ જેનું છે ને એ 10% છે એટલે એ અમીર છે. અમીર છે એનું કારણ શું? કે 90% લોકો રોજ આ લોકોને પૈસા આપે છે. 90% લોકો જે કોઈ ખેતી કરે છે, કોઈ નોકરી કરે છે 10, 15, 20 હજારની, કોઈ ધંધો કરે છે પોતાનો, શું કરવા માટે? પરિવારનું ભરણ પોષણ કરવા માટે. એ ભરણ પોષણ કરવા માટે જે કમાય છે એ કમાઈને અહીંયા આપે છે આ માર્કેટમાં. એના કારણે શું થાય છે? એના કારણે આ અમુક ટકા, જો આ તો સીધું સાયન્સ છે ને, કોઈ પણ સમજી શકે કે ઘણા બધા લોકો ભેગા થઈ અને થોડાક લોકોને પૈસા દીધા રાખે તો શું થાય? થોડાક લોકો અમીર થાય ને, એના કારણે પૈસા ભેગા થઈ જાય. ઘણા બધા લોકો ભેગા થઈ અને થોડાક માણસોને, અત્યારે તમે બધા અહીંયા બેઠા છો, આ 3 ભાઈઓ અહીંયા બેઠા છે, તમે બધા 10-10 રૂપિયાને દીધા રાખો 3 જણાને, તો વધુ પૈસા કોના પાસે થાય? આ 3 જણા પાસે થાય ને. સ્વાભાવિક સીધી વાત છે. તો અહીંયા આ વસ્તુ છે કે આ ગ્રાહકો બધા રોજ સવાર થાય અને આપ્યા રાખે એટલે આ લોકો 10% લોકો અમીર થાય. એટલે ભારતની આ વ્યવસ્થા છે ને એમાં અમીર બનતો જાય છે અને ગરીબ બનતો જાય છે. અત્યારે તમે મને કહો કે આપણો કોઈ છોકરો છે ભણી ગણી તૈયાર થયો 20, 22, 25 વર્ષનો,
એના ખૂબ મોટા સપના છે. એ છોકરાને ખૂબ મોટા સપના છે કે મારે કરોડપતિ બનવું છે, મારે સારું જીવન જીવવું છે, મારી પાસે ખૂબ મોટા પૈસા હોય, મારું ખૂબ સ્વાસ્થ્ય સારું હોય, મારા પરિવારનું, મારા માતા પિતાને હું યાત્રા કરાવું, 4 ધામની વિદેશ ફરાવું, મારા છોકરાને વિદેશમાં ભણવા મૂકું, એવા સપના હોય ને, હોવા જોઈએ ને. સપના જોવા કઈ ગુનો છે? એમાં પૈસા લાગે? બરાબર, એવા સપના હોવા જોઈએ ને. તો એ છોકરાના સપના છે, તો મને તમે કહો કે એ છોકરો કયો ધંધો એવો કરે કે કઈ એવી નોકરી કરે કે જેનાથી એના સપના પૂરા થાય, એ પણ નૈતિક રીતે 1 નંબરમાં. 2 નંબરમાં નહીં. 2 નંબરમાં કરવું હોય તો ઘણું બધું છે. રાતોરાત માણસો કરોડપતિ થઈ જાય એવી સિસ્ટમ છે ભારતમાં. અને ઓલરેડી એવી જ સિસ્ટમને આ આખી જો અહીંયા આરસીએમને સમજવાની આ છે કે અત્યારે ભારતમાં એવી સિસ્ટમ બનેલી છે કે જો અગર તમારે સપના પૂરા કરવા છે, કરોડપતિ બનવું છે, તો તમે ખોટા ધંધામાં આવો. ઉપરથી બધું પોલિટિક્સ હોય તો ભલે, મોટી ઇન્ડસ્ટ્રી હોય તો ભલે, બધા લોકો એ સિસ્ટમને સપોર્ટ કરીને બનાવી દેશે. પરંતુ અગર તમે ઈચ્છતા હો કે મારે 1 નંબરમાં બિલકુલ વ્હાઇટમાં, કાચું બિલ પણ નહીં, બિલકુલ વ્હાઇટમાં ઈમાનદારીથી મારે આ કરવું છે, તો મારે ધ્યાનમાં એવો કોઈ પણ રસ્તો દેખાતો નથી. તો એટલા માટે આ જે સિસ્ટમ છે એ સિસ્ટમને હું માનું છું કે બધા આપણે સારી રીતે સમજી ગયા છો. તો એમાં શું છે, આ ભેળસેળ ને મિલાવટ, ભેળસેળ મિલાવટ પણ આ લોકો કરે છે. કાંઈક ખોટું કરવાનું છે પૈસા કમાવા માટે. હવે એના કારણે શું થાય છે? એના કારણે બીમારી વધી. આપણે કહેતા હતા ને બીમારી બહુ વધી છે, ઘરો લોકો બીમાર છે. તો એ બીમારીનું મોટું કારણ આ છે, મિલાવટી ખાનપીન. અને બીમાર થઈએ ક્યાં જઈએ? બીમાર થઈને આપણે પછી થાય આના ગ્રાહક. પહેલા ગ્રાહક છે આ માર્કેટના, એને પૈસા આપ્યા, એને ખૂબ અમીર બનાવ્યા, અને એનું ખાઈને થયા બીમાર, એટલે પછી અહીંયા ગયા. આ એ મોટી માર્કેટ છે, મોટી ઇન્ડસ્ટ્રી છે, મેડિસિન ઇન્ડસ્ટ્રી છે મોટી. પછી એ વધ્યા ઘટે આને આપવાના, અને આપણા ઘરે ન હોય તો પછી મા કાર્ડ હોય એમાંથી આપવાના. મા કાર્ડ ન હોય તો લોન લેવાની, લોન ન હોય તો કોઈ ઉછીના લેવાના, લેણું કરવાનું. ઘણા પરિવાર બરબાદ થઈ ગયા છે, જમીનો વેચી છે. ખોટી વાત હોય તો મને કહેજો. તો એવી રીતના આપણે આનું ઘર પૂરવાનું, અને આને અમીર બનાવવાનું ગમે એમ કરીને. આપણું ખેતર વેચી પણ આને બનાવવાનું. આ સિસ્ટમ બનેલી છે. અહીંયા આ સમજવાનું છે આપણે. આરસીએમ અહીંયા આપણને જાગૃત કરે છે. આરસીએમનો ઉદ્દેશ શું છે? સ્વાસ્થ્ય રક્ષાનો. અને સ્વાસ્થ્ય રક્ષાના ઉદ્દેશ માટે આરસીએમ શું કરે છે? આરસીએમ બધી પ્રોડક્ટ બનાવે છે. આરસીએમ પ્રોડક્ટ બનાવે છે. આ પ્રોડક્ટ આપણે અહીંયા ઉપસ્થિત લગભગ બધા લોકો આ વસ્તુ વાપરે છે, પણ આપણે આ જાણકારી એટલા માટે નથી લેવાની કે આપણા સુધી આપણે એનો લાભ લઈને બસ ખુશ રહીએ. આપણને અગર જાણકારી છે કે આ તેલ ખાવાથી ગેસ એસિડિટી મટે, આપણને અગર ખબર છે કે આ તેલ ખાવાથી કોલેસ્ટ્રોલ ઘટે છે, આપણું લિપિડ પ્રોફાઇલ બેલેન્સ રહે છે, આ તેલ ખાવાથી બીપીની દવાઓ તો બંધ થઈ જાય છે, ડાયાબિટીસ કંટ્રોલ રહેશે, થાઇરોઇડ માટે બહુ સારામાં સારું મદદરૂપ થાય એવું આ તેલ છે. અગર આપણને આ ખબર છે અને આપણે આપણા પાડોશી કોઈ બીપીની ગોળી ખાય છે ને એને વાત નથી કરતા, તો આપણે મોટા ગુનેગાર છે. ખાલી આનો ફાયદો આપણા સુધી રાખવાનો નથી, આનો ફાયદો આપણે બીજા લોકો સુધી પહોંચાડવાનો છે. ત્યારે સ્વસ્થ રોગમુક્ત ભારતનું નિર્માણ ત્યારે થશે. આપણે એ લોકો સુધી પહોંચવાનું છે. તો એવી રીતના આરસીએમ સ્વાસ્થ્ય ઉપર કામ કરે છે. આરસીએમની કોઈ પણ વસ્તુ લઈ લો, કોઈને ડાયાબિટીસ છે તો આપણો આ મધુસંયમ રસ આપી દો. આ મધુસંયમ રસ, એની અંદર 6-7 હર્બ્સ છે, નેચરલ વસ્તુઓ છે. એને ડાયાબિટીસ એકદમ કંટ્રોલ થઈ જશે, એને ગોળીઓ નહીં ખાવી પડે. તો એવી રીતના કોઈ પણ વસ્તુ લઈ લો આરસીએમની, એ સ્વાસ્થ્ય માટે સારી છે. ધીમે ધીમે પરિવારમાંથી દવાખાનું બંધ થઈ જશે, અને એવી રીતના આરસીએમ સ્વાસ્થ્ય રક્ષાનું કામ કરે છે. હવે આરસીએમનો બીજો ઉદ્દેશ છે નવા ભારતનું નિર્માણ કરવું છે. તો ખાલી શરીર તંદુરસ્ત રાખવાથી નહીં થાય, પૈસા શું ખપશે? પૈસા ખપશે ને સમૃદ્ધ બનવા માટે. ખાલી નવા ભારતનું નિર્માણ જય આરસીએમ કરવાથી
કાંઈ થશે નહીં, ભલે શરીર હટું કટું હોય પણ ખીચામાં કાંઈ નહીં હોય તો કોઈ પૂછા નહીં કરે. તો પૈસા કમાવા એના માટે સારામાં સારી સિસ્ટમ બનાવી રાખી આરસીએમ. શું કર્યું આરસીએમે? હવે આરસીએમે એવું કર્યું કે બધી પ્રોડક્ટ બનાવી ઓર્ગેનિક, નેચરલ, જે ખાવાથી બીમારી ન થાય, અને એ વસ્તુ બનાવી કરી અને આ બીજી કંપનીઓ જે જાહેરાત કરાવે ને ઐશ્વર્યા રાયને બોલાવીને, એવી રીતના આરસીએમે કોઈની જાહેરાત નથી કરવી. આરસીએમની જાહેરાત જોઈ કોઈએ ભાઈ ક્યાંય ટીવીમાં કે પોસ્ટરમાં કે ફેસબુકમાં? આરસીએમ કોઈની જાહેરાત કરવા માટે પોતાની પ્રોડક્ટ આપતી નથી. પછી આ લોકો કોઈની ડાયરેક્ટ એજન્સી નથી આપતી. જે એજન્ટ છે, ડીલર છે, હોલસેલ છે, એને કોઈને માલ આરસીએમ આપતી નથી. આરસીએમ સીધો માલ કોને આપે છે? આરસીએમ સીધો માલ ગ્રાહકને આપે છે. જે હમણાં સુધી આ માર્કેટ આખું જે ગ્રાહક ચલાવે છે એ ગ્રાહકને ડાયરેક્ટ માલ આરસીએમ આપે છે. અને આ જે 50 રૂપિયાની વસ્તુ જે 100-150માં મળે છે માર્કેટની, એ 50 રૂપિયાની વસ્તુ આપણને માર્કેટ ભાવમાં જ આપી કરી, માર્કેટ ભાવમાં જ આપે છે. કોઈની શંકા છે કે માર્કેટ ભાવની નથી, એવી કોઈ શંકા છે? આરસીએમ પ્રોડક્ટ મોંઘી કોઈને લાગે છે? મોંઘી લાગે? જે યુઝ ન કરી હોય એને મોંઘી લાગતી હોય, પણ મને તો એનાથી પણ બિલકુલ. હવે જો એક જાણકારી ખાતર તમને કહી દઉં કે આરસીએમની પ્રોડક્ટની વિશેષતા શું છે. આરસીએમની પ્રોડક્ટની વિશેષતા નંબર 1 કે પહેલું તો દૈનિક ઉપયોગી બધી વસ્તુ છે આરસીએમ પાસે. સવારથી સાંજ સુધી આપણા ઘરમાં જે વસ્તુ વપરાવી જોઈએ એ બધી વસ્તુ છે. બીજું કે દરેક વસ્તુ સ્વાસ્થ્યવર્ધક છે. આપણા બહુ જ ચાય લાભ છે આરસીએમ. આ બિસ્કિટ છે ને, આ બિસ્કિટની અંદર મેંદો નથી, પામ તેલ નથી. માર્કેટના બધા બિસ્કિટ તમે જોઈ આવજો, બધા બિસ્કિટની ઉપર લખેલું છે મેંદો, પામ તેલ, કાર્બોહાઈડ્રેટ. પછી આરસીએમની આ નૂડલ્સ છે, આ નૂડલ્સની અંદર ઘઉં, વટાણા, સોયાબીન છે, એની અંદર બી મેંદો નથી. તો એવી રીતના આ દરેક વસ્તુ આરસીએમની સ્વાસ્થ્યવર્ધક છે. અને એ સ્વાસ્થ્યવર્ધક વસ્તુ આરસીએમ આપણને શેના માધ્યમથી પહોંચાડે છે? પીયુસીના માધ્યમથી. આપણું આ વિતરણ કેન્દ્ર, આ દુકાન છે ને, એ આરસીએમની દુકાન છે. તો આપણે આ વ્યાજબી ભાવની પ્રોડક્ટ 50 રૂપિયાની વસ્તુ માર્કેટ ભાવમાં જ આપણને વ્યાજબી ભાવની. આરસીએમની પ્રોડક્ટને શું કહેવાય? વ્યાજબી ભાવની છે. આરસીએમની પ્રોડક્ટને સસ્તી ન કહેવાય, આરસીએમની પ્રોડક્ટ મોંઘી પણ ન કહેવાય. આરસીએમની પ્રોડક્ટ વ્યાજબી ભાવની છે કે આ બિસ્કિટનો જે ભાવ હોવો ખપે ને એટલા ભાવનું છે. આ ઘઉંના લોટનું, રાઈસ બ્રાન તેલનું જે બિસ્કિટ છે, નારિયેળનું, એ બિસ્કિટનો જે ભાવ હોવો ખપે માર્કેટમાં, વેલ્યુ ફોર મની, જેટલા રૂપિયાની કિંમત આને હોવી ખપે ને એટલી કિંમત છે. આ મોંઘું પણ નથી અને સસ્તું પણ નથી. તો એવી રીતના આ 50 રૂપિયાની વસ્તુ આપણને માર્કેટ ભાવમાં 100 રૂપિયા મળી. હવે આ કંપનીએ શું કર્યું? આ કંપનીએ 50 રૂપિયાની વસ્તુ હતી, એમાં આ બધાને જે કમિશન આપ્યું, બીજા 50 રૂપિયા એમાં લાગી ગયા અને 100માં ગ્રાહકને આપ્યું. તો આરસીએમને આ 50 રૂપિયા લાગ્યા નથી, એ બચાવ્યા. આરસીએમને કેટલા લાગ્યા? માત્ર 5 રૂપિયા લાગ્યા. ત્યાં માલ પહોંચાડવાનો ટ્રાન્સપોર્ટ ખર્ચ, માલ કંપનીમાંથી બન્યો ત્યાં પહોંચવાનો ટ્રાન્સપોર્ટ ખર્ચ લાગ્યો. કેટલા રૂપિયા? 5 રૂપિયા. બાકી વધ્યા 45 રૂપિયા. એ 45% આરસીએમ ગ્રાહકને સીધો ભાગીદાર બનાવે છે. શું કરે છે? આપણને બધાને પાર્ટનર બનાવે છે. હવે એ પાર્ટનરનો શું રોલ છે? તો આ કંપનીઓમાં જે આ ડીલર અને વેપારીઓ છે, જે આ જાહેરાતવાળા છે, હીરો હિરોઈન, એ લોકોના ભાગમાં જે પૈસા જાય છે એ પૈસા અહીંયા આ ગ્રાહકના ભાગમાં આવશે. એટલે અહીંયા આ જે અમીર બનતો જાય છે અને ગરીબ રહે છે, આ જે સિદ્ધાંત છે, આ સિદ્ધાંત આરસીએમમાં આવવાથી તૂટે છે. અહીંયા અમીર નહીં બને, પરંતુ જે આ 90% ગ્રાહક છે, મધ્યમ વર્ગ, એ લોકો પોતાનો જે ખર્ચો કરે છે, પોતે આખો મહિનો ધંધો કરી જે કમાય છે અને બજારમાં જે પૈસા આપે છે ને વસ્તુ ખરીદવા ખર્ચો કરે છે, એ ખર્ચામાંથી જ અમુક પૈસા એના ઘરમાં પાછા આવે છે. એના કારણે આ જે મધ્યમવર્ગી પરિવાર છે એ અમીર બનવા લાગ્યો છે. 25 વર્ષથી આરસીએમ આ કામ કરે છે. એનું પરિણામ એ આવ્યું કે એના પરિણામે અનેક આ મધ્યમવર્ગી પરિવારમાંથી કરોડપતિ બની ગયા. અને આ તમને જણાવતા આપણને બહુ આનંદ થાય છે કે આપણા કચ્છમાં આ તરફ લોકો જઈ રહ્યા છે, મધ્યમવર્ગીમાંથી અમીર તરફ. કોણ જઈ રહ્યા છે? ગ્રાહકો.
બીજા કોઈ મોટા આ વેપારીઓ કોઈ સેલિબ્રિટી કે કરોડપતિ નહીં, એક સામાન્ય માણસ, એક ઘરમાં ઘરકામ કરતી, છોકરાઓ સંભાળતી મહિલા ધીમે ધીમે ઘરમાં બધી આરસીની વસ્તુ વાપરી અને કરોડપતિ બનવા તરફ જઈ રહી છે. એક નોકરી કરતો વ્યક્તિ કે જે જોબ કરે છે, કંપનીમાં જાય છે, મહિને 15,000 મળે છે અને ધીમે ધીમે સાથે આરસીની વસ્તુ વાપરે છે અને લોકોને જાણકારી આપતો જાય છે, એ ધીમે ધીમે અમીર બનવા તરફ જઈ રહ્યો છે. એક સામાન્ય ડ્રાઈવર જે ટ્રક ચલાવે છે, મહિને પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે, 20-25 હજાર કમાય છે, એ વ્યક્તિ આરસીની પ્રોડક્ટ ઘરમાં વાપરે છે અને બીજા 2-4 જણને બતાવતો જાય છે, ધીમે ધીમે એ અમીર બનવા તરફ જતો જાય છે. એક સાધારણ એક ખેડૂત પોતાનું ખેતી કામ કરતાં કરતાં સાથે આરસીની પ્રોડક્ટ વાપરે છે, બીજા લોકોને બતાવતો જાય છે અને અમીર તરફ જતો જાય છે. તો આવી રીતના સ્વાવલંબન સમૃદ્ધ બનશે ભારત. દરેક એક વ્યક્તિ પોતે આ સિસ્ટમનો ઉપયોગ કરી અને બહુ સારી વાત આમાં તમને કહું તો એ છે કે 1 પણ રૂપિયાનું રોકાણ કર્યા વગર વ્યક્તિ અમીર બનવા તરફ જઈ રહ્યો છે. તો એવી રીતના આરસીએમ સ્વાવલંબન એ બધા વ્યક્તિ માટે ખુલ્લું છે. એમાં એવું નથી કે અમુક લોકો જ આવી શકે કે હવે એમાં અમીર બનવાની આટલી જગ્યા ખાલી છે, 100 જગ્યા, બીજા ન બની શકે, એવું નથી. અનલિમિટેડ જેટલા બી આવે એટલા અમીર જ બને, એમાં નીચે જવાનું કોઈ ઓપ્શન નથી. અને સારામાં સારું એક સમૃદ્ધ બનવાનું આ પ્લેટફોર્મ છે, નહીં પણ નૈતિકતાનું. પહેલાં મેં વાત કરી ને કે આપણો છોકરો 25 વર્ષનો થયો ને એને અમીર મોટા સપના જુએ છે, તો એને નૈતિકતાથી અમીર બનવાનું કોઈ ધંધો કે નોકરી હોય તો મને કહો, હું તમને કહું છું આ આરસીએમ છે. નૈતિકતા. તો એવી રીતના આ આપણો બીજો ઉદ્દેશ જે હતો ને સ્વાવલંબનનો, પહેલો સ્વાસ્થ્ય રક્ષા, બીજો સ્વાવલંબન અને ત્રીજો મુદ્દો મહત્વનો જે છે પહેલો સ્વાસ્થ્ય રક્ષા, બીજું છે સ્વાવલંબન, જે વ્યક્તિ સમૃદ્ધ બને છે, અને ત્રીજું છે મહિલા સશક્તિકરણ. આજે બહેનોની સંખ્યા પણ વધુ છે અને દિવસે દિવસે બહેનોની સંખ્યા વધતી જાય છે અને જેમ જેમ સંખ્યા વધતી જાય છે ને તેમ તેમ એનું પરિણામ આવે છે. પરિણામ કેવું આવે છે તમને કહું. આપણી લક્ષ્મી ટીમમાં એક મહિલા છે, એક બેન છે, એ જોઈન થયા, આરસીએમમાં કામ ચાલુ કર્યું અને આ મહિને જ એને ફ્રી પ્રોડક્ટ પહેલી વાર આવ્યા. આ મહિને ફ્રી પ્રોડક્ટ પહેલી વાર આવ્યા. તો એને જોઈન થઈ કેટલા મહિના થયા હશે હરેશભાઈ? 8 મહિના. આ 8મો મહિનો ચાલુ છે. આ 8મો મહિનો ચાલુ છે. એ બેન પોતાના છોકરા સંભાળે છે, ઘરે છોકરા સંભાળી અને કામ કરે છે. એનો જે પતિ છે એનો પતિ બીજે કામ ધંધે જાય છે, એનું સવારે ટિફિન બનાવે છે. પછી એ એવા સમાજમાં રહે છે, એવા આપણા માહોલમાં રહે છે કે જ્યાં લેડીઝ કાંઈક કરે ને, બારે દીકરી કાંઈક કરે તો વાતું કરે. આ તો જો હવે આ સુધરવા લાગી છે. એવું ઘણી બધી બહેનોની વાતો અલગ અલગ હોય કે મેણાટોણા કરે, આમ કરે, આ તેમ કરે. એવા વાતાવરણમાં રહી અને આ 8મો મહિનો છે આરસીએમમાં જોઈનિંગ છે એ બેનને. અને આ મહિનાની એનું જે પિન લેવલ છે ને એ વિનરનું જાય છે અને એ બેનની આવક આ મહિને 18-20 હજાર જેવી અને ઇન્કમ થશે. ગયા મહિને એની જે પિન હતી લેવલ એ પ્રમાણે એની ઇન્કમ 10 થી 12 હજારની થઈ. તો એ બેને છે ને, એ બેને શું કર્યું, એ બેને પોતાની ધીમી અમુક બચત ખાતાઓ હાલતા હોય ને એમાંથી બચત કરીને એને લાખ રૂપિયા બચાવેલા પહેલેથી, આરસીએમ આવ્યા પહેલેથી. તો એને સપનું હતું મારે કાર લેવી છે, ગાડી લેવી છે, એવું સપનું હતું. પણ એને ક્યાં મેળ પડતો નહોતો, કારણ કે કાર લેવી, પછી કાર લઈ તો લઈએ તો પછી મેન્ટેન કરવી અઘરી છે ને. પછી ફરે એટલે એમાં ખપે ખાવાનું અને હપ્તો ભરવાના હોય દર મહિને, તો એનું મેળ પડતું નહોતું. પણ જેવું આ આરસીએમમાં આ લેવલ થયું ને એને 20,000 વર્ષનું જ્યારે કમિશન બનવા લાગ્યું ને ત્યારે ફટાકે તો નિર્ણય લઈ લીધો અને આ મહિનાની 20 તારીખના એ બેન કાર નવી કઢાવે છે. એના અંદર વિશ્વાસ, આપણે શું કેવું, શક્તિ હતી એનામાં, પણ એ શક્તિ નહીં કહું કે જગાવી કે તારામાં છે, તું કરી શકે છે. તો એવી રીતના એ આરસીએમના માધ્યમથી એ કેવી સિચ્યુએશનમાં એણે કામ કર્યું હશે.
છોકરાઓ સંભાળ્યા, ઘર સંભાળ્યું, પતિને સંભાળ્યા, સગા સંબંધીને સંભાળ્યા, બધાને સંભાળ્યું અને વચ્ચેથી એ કામ કરી. અને એ બેનનું નામ છે જ્યોતિબેન મહેશ્વરી, માધાપરથી છે. આપણે બધા એને તાળીઓથી વધાવીને અભિનંદન કરવા. આ છે મહિલા સશક્તિકરણ. બહેનો જે કરી શકે છે ને, કોઈનું કામ નથી. અને આ આરસીએમ કામ જ બહેનોનું જ છે, મહિલાઓનું જ છે. તો એવી રીતના મહિલા સશક્તિકરણ ના ભાગરૂપે આપણે બધાને ખબર છે આપણો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે 15મી જુલાઈના ટાઉન હોલ ભુજમાં. અને એ કાર્યક્રમ કેવો છે એ કાર્યક્રમનું તમને થોડુંક કહી દઉં કે આ કાર્યક્રમમાં જે બેન આવવાના છે મહેમાન, પ્રિયંકા અગ્રવાલ, એ આપણા ત્રિલોચન સાબરાજી છે ને એના દીકરી છે. અને આરસીએમની અંદર મહિલા સશક્તિકરણનો આખો ડિપાર્ટમેન્ટ સંભાળે છે. એમનો એક સંકલ્પ છે, એક સપનું છે કે ભારતની દરેક મહિલા જાગૃત હોય, દરેક મહિલા આત્મનિર્ભર હોય, દરેક મહિલા પોતે સ્વસ્થ હોય, સંસ્કારી હોય અને સાથે સમૃદ્ધ હોય. કે કોઈની હોશિયારી ન હોય, ભલે ગમે એવી પરિસ્થિતિમાંથી આવતી હોય, પણ એ મહિલાને કરોડપતિ બનાવવાની જવાબદારી લઈને ચાલે છે પ્રિયંકાબેન. એ મહિલા કોઈ દિવસ એ ગમે એવી સિચ્યુએશન હોય, ગામડાની હોય, શહેરમાં રહેતી હોય, ભણેલી હોય, અભણ હોય, ગમે એની એને કોઈ મતલબ નથી. બસ એની અંદર એક ઈચ્છા શક્તિ હોવી જોઈએ કે મારે કંઈક કરવું છે, મારે આ દુનિયામાં કંઈક કરવું છે, મારે મારા પરિવારને આગળ લઈ જવો છે, મારે મારા પરિવારને સમૃદ્ધ બનાવવો છે. તો એવી જેની ઈચ્છા શક્તિ હશે એ બેન આમાં આવી. અને એનું જ એક ઉદાહરણ છે, આપણે જ્યોતિબેનની આપણે વાત કરીને કે આનું જ એક ઉદાહરણ છે. તો એવી રીતના દરેક મહિલા માટે રસ્તો ખુલ્લો છે. અને એના માટે આપણે આ કાર્યક્રમમાં આ પ્રિયંકાબેન, અને આ જે કાર્યક્રમ થઈ રહ્યો છે ને એ કાર્યક્રમ રાષ્ટ્રીય લેવલનો છે. ઓલ ઇન્ડિયામાં 25 જ કાર્યક્રમ થવાના છે. આખા દેશમાં 25 કે 27 જ કાર્યક્રમ થવાના છે. અને એમાં જે ગુજરાતનો મેન જગ્યા પસંદ કરવામાં આવી એ આપણું કચ્છ ભુજ છે. તો આપણે જેમ જ્યોતિબેનની વાત કરી એવી તો અનેક મહિલાની સિદ્ધિ અહીંયા જોવા મળશે. આપણા જ સમાજની, આપણા જ કચ્છની બહેનો જોવા મળશે કેટલી બધી આગળ વધે છે ધીમે ધીમે. તો એવી રીતના એ બહેનોને આપણે જોઈને એકબીજાને પ્રેરણા મળશે. અને સાથે ખાલી આ ભાષણબાજી નથી ત્યાં, બસ મસ્ત મજાનો કાર્યક્રમ છે, સાંસ્કૃતિક પ્રોગ્રામ છે. એમાં સાંસ્કૃતિક કાર્યક્રમો છે, મનોરંજન છે, એમાં ખૂબ મજા આનંદ આવશે. અને પરિવાર સાથે આપણે બધાએ આવીને જેટલા આપણે ઓળખીતા હોય ને જે આશ્રમમાં જોડાયા નથી એમને લઈ આવો, એ ખુશ થઈ જશે. તમને કહેશે કે ભલે તમે લઈ આવ્યા આ પ્રોગ્રામમાં, પહેલાં તાણ કરશે પહોંચાડવામાં, પણ એ પ્રોગ્રામ થઈ જશે ને પહેલાં થોડીક તાણ પડશે, એ થોડીક તકલીફ લેજો, મહેનત કરજો. આપણે બધા મહેનત કરશું. અને એ પ્રોગ્રામ જોઈ ગયા પછી જે છૂટા પડશે ને ત્યારે એના મોઢા તમે એને પૂછજો, ત્યારે છે ને એ તમને ખૂબ ખૂબ તમારું અભિનંદન કરશે કે તમે ભલે અમને આ પ્રોગ્રામ બતાવ્યો. તો આવી રીતના છે ને દરેક બહેનોને તમે આ પ્રોગ્રામમાં આપણે ખૂબ મહેનત કરી અને પહોંચાડવાના છે. અને આવનારા સમયમાં જે પ્રમાણે અત્યારે આરસીએમનું કામ થઈ રહ્યું છે ને એ પ્રમાણે આવનારા સમયમાં આરસીએમનું જે રૂટ છે ને એ અત્યારે આપણે બી વિચારી નહીં શકીએ, કલ્પના નહીં કરી શકીએ. અને દુનિયા છે ને દુનિયા જોઈ રહેશે. આ રિયલ માયનેમાં આરસીએમ છે ને એક તમને એક ઊંડાણની વાત કહી દઉં તો આરસીએમ એક ઈશ્વરીય કાર્ય છે. આરસીએમમાં એવા લોકો જલ્દી સક્સેસ થાય છે જે લોકો સતત એવું માનીને ચાલે છે કે ઈશ્વર મારી સાથે છે અને ઈશ્વરને જે હું કામ કરું છું એ હું એવું કામ કરું કે જે ઈશ્વરને ગમતું હોય. અગર હું ક્યારેક મને વિચાર આવે કે ખોટું કામ કરવાનું, તો મને બીજી ક્ષણે વિચાર આવે કે ઈશ્વર મારા ભેગો છે તો હું ખોટું કરું છું, એને ગમે છે, તો બીજી ક્ષણે આપણો આત્મા ના પાડશે કે ના એને નહીં ગમે, એટલે ખોટું કામ નહીં થાય, સાચું કામ જ કરશું. કારણ કે ઈશ્વર હર પળ મારી સાથે છે, એટલે કાંઈ પણ ખોટું કામ હું નહીં કરું. તો એના દ્વારા શું થશે? એના દ્વારા એક સારા માણસનું નિર્માણ થશે. એનું પરિણામ એ આવશે કે એક સારા વ્યક્તિનું નિર્માણ થશે. અને દરેક એક સારો વ્યક્તિનું નિર્માણ થતું જશે અને નવા ભારતનું નિર્માણ થતું જશે. તો એવી રીતના આ કાર્યક્રમમાં આપણે બધાએ ખૂબ ખૂબ મહેનત કરવાની છે, બધા લોકોને પહોંચાડવાનું છે. હવે વધારે સમય હું તમારો નહીં લઉં, અને આપણી વચ્ચે બીજા અનેક લીડરો આપણી વચ્ચે છે. તો હવે હું તમારી બધાની વચ્ચે હું ખૂબ સન્માન સાથે મારા સાથી મિત્ર, મારા
ગુરુ કહું તો ગુરુ ને ગુરુભાઈ કહું તો ગુરુભાઈ અને મારા મોટા ભાઈ વિજયભાઈ પરમારને હું આમંત્રિત કરીશ કે વિજયભાઈ આવો અને આગળનું તમે માર્ગદર્શન આપો. દેવાભાઈ માટે જોરદાર તાળી થઈ જાય. દેવાભાઈએ જે માર્ગદર્શન આપ્યો એક પોતે જેને કહેવાય કે જે સાહેબે દેવાભાઈ વાત કરી કાંઈક બીજાના માટે આપણે કરશું તો આપણે તો કુદરત ઓટોમેટિક ફળ આપશે, પણ પહેલું એ વિચારવું પડશે બીજાને બેનિફિટ કેમ થાય. તો આરસીએમ સંસ્થાનું જે કામ છે ખરેખર છેલ્લા અમને 4 વર્ષ થયા જે સાહેબે વાત કરી કે 10% જ લોકો અમીર છે અને 90% લોકો મધ્યમ વર્ગના છે, તો 90% ને બહાર આપણે 10% તરફ કેમ લઈ જઈએ એનું કાર્ય છે આ આરસીએમ સંસ્થા એના માટે છે. તો સારી દેવાભાઈ એવી પ્રોડક્ટ નોલેજ પણ તમને આપ્યો. ઓર્ગેનિક પ્રોડક્ટ આપણા શરીરની અંદર સમજો હેલ્થ આપણી જેને કહેવાય કે હેલ્થમાં ઘણો બધો આપણે જે સુધારો થાય એવા બધા પ્રોડક્ટ છે. ઘણા વ્યક્તિ એવા હતા કે અમે જ્યારે કામ સ્ટાર્ટ કર્યું ત્યારે ઘણા વ્યક્તિ એમ કહેતા કે અમારા ઘરની અંદર સમજી લો રસોઈ બનાવીએ તો ક્યારેક ખારી ભાતમાં બટાટા ખારી ભાત જો બનતી હોય તમારા ઘરે ન ખવાય. એવા ઘણા અમને સામે પ્રશ્ન મળ્યા કે અમે ખારી ભાત બનાવીએ અમારાથી ખવાય નહીં. એ પ્રમાણનું કહેવાનો મતલબ કે એને ગેસ એસિડિટીનો એટલો પ્રોબ્લેમ થતો. તો આ પ્રોડક્ટ વાપરવાથી જેને કહેવાય કે ગમે તે રસોઈ બની હોય તો એમને આરોગ્ય હોય તો એને કાંઈ પ્રશ્ન એની જીવની અંદર કાંઈ ઉપકાર ના આવે એ પ્રમાણનો પ્રોડક્ટ છે આપણા. તો સાહેબ માટે એવા ભાઈ માટે બીજી વાર પણ જોરદાર તાળી થઈ જાય. કારણ કે આ પ્રોડક્ટની જો વાત કરવા જઈએ તો પ્રોડક્ટમાં તો ઘણી બધી તાકાત છે, પણ આપણે અહીંયા આજે લગભગ મને લાગે છે બધા જેને કહેવાય આરસીએમના પ્રોડક્ટ વાપરેલા છે એવા જ વ્યક્તિ હશે, પણ આજે મીટિંગમાં પહેલી વાર આવ્યા એવા વ્યક્તિ કેટલા છે જે પહેલી જ વાર મીટિંગમાં આવ્યો આરસીએમની? બહુ સારું. તો જોરદાર પહેલી વાર જે મહેમાન આપણા આવ્યા છે એના માટે જોરદાર તાળી થઈ જાય. હવે એવા વ્યક્તિ કેટલા છે કે દર મહિને 5000 પીવી કરતા હોય? જબરજસ્ત. ઘણા બધા વ્યક્તિ એવા છે કે 5000 પીવી કરતા. 5000 પીવી નો મતલબ શું થાય? ખરીદી કેટલી થાય? 10000 રૂપિયાની. જે વ્યક્તિ 10000 ની જે ખરીદી કરતો હશે ને એ વ્યક્તિની ઘરની અંદર ઇન્કમ પણ કાંઈક મોટી આવતી હશે. તો આપણને પણ એ કરવાનું છે કે ભાઈ આપણે 5000 પીવી ની કેમ ખરીદી કરી શકીએ. 5000 પીવી ની વાત કરવા જઈએ તો આપણે પોતે પોતાના પ્રોડક્ટ પણ ખરીદી કરીએ અને એક બે બાજુવાળાને પણ પ્રોડક્ટ આપણે આપીએ. ત્યાંથી બાજુવાળાને ઘરે તમે પ્રોડક્ટ આપશો. દેવાભાઈ વાત કરી કે આપણે સેલિબ્રેટ વ્યક્તિ બનવું છે. આપણે પેલો ટીવી જાહેરાતમાં કોઈ નથી બોલાવવાનું, પણ આરસીએમે આપણે એક એવો મોટો મોકો આપ્યો છે કે તમારા સામે વિજયભાઈ રબારી એક 90 દિવસ સ્કૂલ ગયેલો વ્યક્તિ જો સ્ટેપ થી આવી કરીને બોલી શકતો હોય, સાહેબ ઈ શું કહો છો? આરસીએમની કેટલી મોટી તાકાત કહેવાય. મેં ક્યારે લાઈફમાં નહોતું વિચાર્યું કે હું ક્યાં સ્ટેપ मध्ये જાય કરી બોલી શકીશ. ચાય બનાવવાનો વ્યક્તિ બીજું શું કરી શકે? બરાબર છે. તો સાહેબ આ આરસીએમ નો પ્લેટફોર્મ છે. તો એ પ્લેટફોર્મ કેવી રીતે મને મળ્યું, કે પ્રમાણે મળ્યું એ પ્રમાણે હું થોડું તમારે ચર્ચા કરી. મારી જે આરસીએમ ના કેવી રીતે આવવાનું થયું. આરસીએમ ની વાત કરવા જઈએ દેવાભાઈ જેવી રીતે વાત કરી કે આરસીએમ ના પ્રોડક્ટ જ એ ટાઈપના છે. આરસીએમ ના પ્રોડક્ટ મારો આવવાનું થયું આપણા હેલ્થ કાર્ડ તેલથી. કારણ કે હેલ્થ કાર્ડ તેલમાં એક એવી મોટી બધી ગુણવત્તા છે, કદાચ આપણા ઘરની અંદર 3 મહિના વપરાઈ ગયો ને સાહેબ તો તમારા ઘરની અંદર મોટી નાની મોટી સમસ્યા બીમારી ઘણી બધી ઓછી થઈ જશે. અને આપણા એ પ્રોડક્ટની જો વાત કરવા જઈએ તો ઘણા પ્રોડક્ટ આપણે વાપરતા હોઈએ તો આપણે ઘરની અંદર 60% બીમારી તેલથી આવે છે. તમારું શું માનવું છે? આજે માર્કેટમાં આપણે જે તેલ લઈએ છીએ એ તેલ કઈ આપણા સારા આવે છે? 60% બીમારી આપણી માર્કેટથી તેલથી આવે છે. એમ હું નથી કહેતો, તમે ટીવી ન્યૂઝમાં જોઈ લેજો, છાપામાં જોઈ લેજો, ઘણી બધી કંપની માર્કેટમાં એવી બધી ડુપ્લિકેટ તેલથી પકડાય છે. એ તેલનો રેશિયો ક્યાં ને ક્યાં તમારા મારા રસોડા સુધી આવે છે અને એ તેલથી આપણો ઘણું બધું મોટું આપણને નુકસાની થાય છે. તો આરસીએમ નું તેલ છે, એક તો તમે અહીંયાથી રૂપિયાનું તમે પ્રોડક્ટ લેશો ને તો આપણે જીએસટી વાળું બિલ મળશે. આત્મનિર્ભર ની જે વાત આપણે કરીએ છીએ તો ભારત આપણું આત્મનિર્ભર આમને આમ નહીં બને કે આપણે ક્યાં ને ક્યાં જે ખાધા ખોરાકીના જો પ્રોડક્ટ લઈએ છીએ ને એનો જો ગવર્મેન્ટમાં જો ટેક્સ જતો હશે ને તોય પણ આપણું ભારત આત્મનિર્ભર બનશે. આપણામાં એવી કોઈ મોટી શક્તિ નથી કે બોર્ડર ઉપર જઈ કરીને આપણે લડી શકીએ, પણ આપણે ઘરે જે પ્રોડક્ટ ખરીદી કરી છે એનું કદાચ જીએસટી વાળું બિલ આપણે આવતું હશે ક્યાં ને ક્યાં ભારત સરકારને આપણે સહયોગી બની શકશું. બરાબર. તો આરસીએમ એ દિશામાં કામ કરી રહી. તો આરસીએમના
કેમ આપણે ટકાવારી મળે છે એ બધાને ખબર છે કે પ્લાન થોડુંક લઈ લેશો બરાબર? તો તમને લીડરને એવી રિક્વાયરમેન્ટ હોય કે હું આરસીએમમાં તો ઘણો ટાઈમથી કામ કરું છું, મારા ઘરમાં ઇન્કમ નથી આવતી. સ્વાભાવિક છે, જે સુધી તમે પ્લાન નહીં સમજાવો ત્યાં સુધી તમારા ઘરમાં ઇન્કમ કદાચ આવતી હશે ને તોય તમને ખબર નહીં પડી કે મારા ઘરમાં 200-300 રૂપિયા આવી ગયા કે 70 રૂપિયા આવી ગયા, 80 રૂપિયા આવી ગયા. કારણ કે સ્ટાર્ટમાં જ્યારે આપણે નોલેજ વગર જ્યારે કામ કરતા હોઈએ ત્યારે કદાચ આપણા ઘરમાં 2 પૈસા આરસીએમમાં આવ્યા હોય એ પણ આપણે ખ્યાલ ના આવે. પણ આપણે થોડોક એના માટે હું તમને પ્લાન આપીશ કે આપણા આરસીએમનો કી પ્રમાણનો પ્લાન છે ને આપણે કેવી રીતે આની અંદર આપણે 2 પૈસા આવી શકે છે. તો દરેક વ્યક્તિનો ખર્ચો કેટલો હોય ઘરનો? એક ઘરનો ખર્ચો કેટલો હોય નોર્મલ? આપણે દરેક ઘરની વાત કરવા જઈએ તો દરેક ઘરનો 5000 નો ખર્ચો હશે ને એક ઘરનો, બરાબર છે? હવે આપણે આરસીએમ સંસ્થામાં ના આવ્યા એનાથી પહેલા ક્યાં ક્યાં પૈસા તો આપણે કમાતા જ હતા ને. એવું કઈ નહોતું કે આપણે આરસીએમમાં એનાથી પછી જ આપણે પૈસા કમાવાનું ચાલુ કરીએ, બરાબર છે? પણ આરસીએમમાં આપણે આવ્યા છીએ શાના માટે આવ્યા છીએ? પૈસાના માટે આવ્યા છે ને. તો પૈસામાંથી કામ શું થાય છે? પૈસામાંથી 2 જ કામ થાય છે. દેવાભાઈ જેવી રીતે વાત કરી, એક થાય છે ખર્ચ અને બીજી થાય છે બચત. હવે બચતની ખર્ચની વાત કરવા જઈએ તો આપણે 90% જેવો ખર્ચો થઈ જાય છે, 10% જેવી જ આપણે બચત થાય. આટલા આપણે બધા વ્યક્તિ બેઠા છે એમાં કોઈ એવો વ્યક્તિ ન હોય કે જેનો 10% ખર્ચો હશે 90% બચત હશે, બરાબર છે? હવે એ ખર્ચ આપણે ક્યાં કરીએ છીએ? તો બજારમાં આપણે જે જીવન જરૂરિયાત વસ્તુ જોતી હોય અહીંયા, બરાબર? હવે બજારની વાત કરવા જઈએ તો આપણે 5000 રૂપિયાની આપણે ઘરની અંદર આપણે પ્રોડક્ટ લીધા, રાશન પાણી આપણે કેટલાનું લીધું? 5000 નું. હવે ઘરસીસાની અંદર મારી પોતાની દુકાન છે, આરસીએમ ને મૂકી કરી. તમે બધા મારા કસ્ટમર છો, મેં તમને 5000 ના પ્રોડક્ટ આપી દીધા, તમે શું કર્યું? મને પૈસા આપી દીધા. હવે અહીંયા હિસાબ કિતાબ પૂરો થઈ ગયો. 12 મહિના સુધી મારા કારણે ખરીદી કરો તો 12 મહિના પછી હું તમને શું આપી શકું? દુકાનવાળો આપણે માર્કેટવાળો દુકાનનો જે છે 12 મહિના આપણે પૂરા થાય, દિવાળી પાડવા જેવો પ્રભાવ આવતો હોય તો આપણને શું આપી શકે? કેલેન્ડરની ડેટો આપી શકે. એના સિવાય બીજું કાંઈ આપી નથી શકતો, બરાબર છે? તો અહીંયા બીજો બેનિફિટ કાંઈ મળતો નથી, બરાબર છે? તો આગળનો સેશન દેવાભાઈ લીધું જ હતું કે દુકાનવાળા જે વાત કરી તો આપણે બધા ગ્રાહક છીએ. ગ્રાહક ખરીદી કરવા કે જાય દુકાનવાળો હોલસેલર કને આવતો હોય, એ ડીઓકો કને આવતો હોય, એ કંપની પ્રોડક્ટ બનાવે છે ને કસ્ટમર પ્રોડક્ટ વાપરે છે. હવે અહીંયા 100 રૂપિયાની પ્રોડક્ટ બને છે, દેવાભાઈ જેવી રીતે આપણા કને પહોંચે છે એટલે 50 રૂપિયાની આ પ્રોડક્ટ છે આપણા કને પહોંચે છે 100 થી 150 રૂપિયા થાય છે, બરાબર? હવે જે દેવાભાઈ જે વાત કરી, વચ્ચેના વ્યક્તિ જે પોતાની મૂડી લગાવી બેઠા હોય એ કોઈ આપણી સેવા કરશે નહીં. સ્વાભાવિક છે. 20% આનામાં જતો હોય અને જાહેરાત કરવાની વાત કરી તો 30% જાહેરાત કરવાનો ખર્ચો હોય. ટોટલ 50% જે ખર્ચો હોય. હવે આપણી સંસ્થા નથી દુકાનવાળાને નાખ્યા, નથી કોઈ જાહેરાત કરવાવાળાને નાખ્યા, બરોબર? 2 ડગલા સંસ્થા પોતે આગળ આવે, 2 ડગલા આપણને આગળ બોલે. આ જે પીયુસી સેન્ટરથી જે આપણે સેવા સેન્ટરથી આપણે જે પ્રોડક્ટ લઈએ છીએ આ દુકાન કેની છે? આરસીએમની. પણ અહીંયા સંભાળે કોણ છે? હરિભાઈ સંભાળે, બરાબર? હરિભાઈ એના એક સમજો સેવા સેન્ટરના ઇન્ચાર્જ છે. પણ આની દુકાનની અંદરમાં 2% થી કરીને 45% આપણે પાર્ટનર છીએ. એ તમને હું આગળ સમજાવીશ, બરાબર? તો હવે મારો કહેવાનો મતલબ 2 ડગલા કંપની આગળ આવે, 2 ડગલા ગ્રાહક આગળ આવે, પીઓસી ના માધ્યમથી આપણે પ્રોડક્ટ મળે. અહીંયા 50% ની માહિતી, 5% ખર્ચો કયો લાગો? બિલવાલાથી આપણા કને પ્રોડક્ટ ઘર સીસા સુધી પહોંચે એના 45% ના આપણે પાર્ટનર છીએ. કેટલા ટકાના? 45%. હવે 45% ના કેવી રીતે પાર્ટનર છીએ? તો આપણે સમજી લો સંસ્થાએ આપણે સમજી લો તમે પ્રોડક્ટની જાહેરાત કરો, બરાબર છે? હવે તમને તેલ સારું લાગે તમે તેલની જાહેરાત કરશો, બરાબર છે? આજની તારીખમાં ખાલી આરસીએમ ને નહીં, ઘણી બધી જગ્યાએ આપણે આરસીએમમાં નહોતા ત્યારે પણ સમજી લો દાખલા તરીકે એની તબિયત ખરાબ થઈ હોય તો આપણે શું કહીએ? ભુજની અંદર ફલાણો ડોક્ટર સારો છે, આ ડોક્ટર કને દવા લો તમને ફરક પડી જશે. ક્યાં 4 જણા ભેગા થઈએ તો આપણે એવી રીતે કેને આંગ માથું થયું તો આપણે એવી રીતે ચર્ચા કરતા હોઈએ, બરાબર છે? તો હું ચર્ચા કરીએ આપણે 1 રૂપિયો નથી મળવાનો ત્યાંથી. ઘણી બધું એવું હોય કે ભાઈ આપણે દાખલા તરીકે કોઈ બી બીજી પ્રોડક્ટ એવી બધી હોય બ્રાન્ડ, એની પણ ચર્ચા કરતા હોય ભાઈ આ બ્રાન્ડનો તમે પ્રોડક્ટ લેશો, આ બ્રાન્ડનો સેમ્પલ લેશો બહુ સારું આવે છે. પણ એનો કોઈ આપણે 1 રૂપિયો મળવાનો નથી. પણ આરસીએમના પ્રોડક્ટ આપણે પોતે વાપર્યા હોય ને આપણે આત્મવિશ્વાસની જો જાહેરાત કરીએ ને તો સંસ્થા આપણે કેટલા ટકા પાર્ટનર બનાવે છે? 45%, બરાબર? હવે 45% માંથી સમજી લો વાત કરીએ 5000 ના પ્રોડક્ટ ક્યાંથી લીધા? માર્કેટના દુકાનમાંથી. હવે આરસીએમ ની અંદર 5000
RCM માંથી સમજો 5000 ની ખરીદી કરશું આપણે, તો આપણે 10 થી 20% પેલો છૂટ મળશે. કેટલો મળશે? 10 થી 20%. હવે 10 થી 20% છૂટની જે વાત કરવા જઈએ તો જે પ્રોડક્ટ તમે લીધા હશે, દાખલા તરીકે આપણે પેસ્ટ ની વાત કરવા જઈએ તો પેસ્ટ તમે એની MRP છે કેટલી? બેન MRP કેટલી છે? 60 રૂપિયા છે. હવે માર્કેટમાં કોઈ બી તમે ટૂથપેસ્ટ લેવા જાઓ તો કેટલા રૂપિયાની આવતી હશે? 100 ગ્રામની. એની આજુબાજુનો ભાવ હશે ને. ત્યાં આપણે શું કરવું પડશે? ઓરિજિનલ પ્રોડક્ટ લેવો હશે, શું ચૂકવવું પડશે? આપણને MRP ચૂકવવી પડશે. પણ RCM ની અંદર તમે RCM નો કાર્ડ બનાવ્યો હોય અને જે RCM બોલો તો તમને કેટલા રૂપિયામાં આવે? 48 રૂપિયામાં. કેટલા રૂપિયા બચ્યા? કેટલા રૂપિયા બેનિફિટ છે? 12 રૂપિયા થયું. એક પ્રોડક્ટ આપણે બદલાવ્યો તો આપણને કેટલા રૂપિયા બેનિફિટ મળ્યો? 12 રૂપિયાનો. એવી રીતે અહીંયા 5000 ની ખરીદી કરી, આજ ખરીદી આપણે RCM માંથી કરી તો અહીંયા 60 રૂપિયાનો પ્રોડક્ટ માંથી આપણે કેટલા રૂપિયા બચ્યા? 12 રૂપિયા બચ્યા. તો 5000 રૂપિયા ખરીદી કરીએ તો 10 થી 20% બધા પ્રોડક્ટમાં છૂટ હોય તો આપણે 12% પકડીએ. બરાબર? 12% ના હિસાબે સોરી 15% વચ્ચેના પકડીએ. 15% ના હિસાબે આપણે 750 રૂપિયા આપણે ખીચામાંથી ઓછા ચૂકવવા પડે. બરાબર? હવે 750 રૂપિયા એક ખીચામાંથી ઓછા ચૂકવવા પડે. બીજું માર્કેટના પ્રોડક્ટ જે આપણે બીજો કાંઈ બેનિફિટ ન મળે. અહીંયા જે દેવાભાઈએ વાત કરી કે હમણાં બેનને ફ્રી પ્રોડક્ટની જે વાત કરવા જઈએ તો એનો પીવી કેટલા થાય? 5000 ની ખરીદી થાય તો પીવી કેટલા થાય? 2500 પીવી થાય. હવે એક મહિનાનો આપણે ઘરમાં રાશન લીધું તો બીજા મહિને રાશન તો આપણે જોવાનું છે. બીજે મહિને ખરીદી કરશું, લગાતાર 6 મહિના આપણે પરચેસ RCM સંસ્થામાંથી કરશું તો 6 મહિના પૂરા થશે, 7મો મહિનો મૂકીને 8મા મહિનામાં આપણને 2500 ના પ્રોડક્ટ ફ્રી મળશે. કેટલા મળશે? ખરીદી 6 મહિના કરવાની, પણ ફાઇનલ બિઝનેસ આપણો થાય છે 3 મહિના રહી. કારણ કે મની બેક ગેરંટી પ્રોડક્ટની મહિના દિવસની છે. આજે તમે આ પેસ્ટ લઈ ગયા, તમને સારું ન લાગ્યું તો તમે 30 દિવસ સુધી આપણને પ્રોડક્ટ રિટર્ન આપી શકો છો. માર્કેટમાં મોટા મોટા ડી-માર્ટ જેવા મોલ છે મોટા, અહીંયા બારે પાટીઓ લાગુ પડ્યો હોય, વેચેલો માલ પરત લેવામાં આવશે નહીં. પણ RCM સંસ્થા શું કહે છે કે તમે 30 દિવસ વાપરો, તમને મજા ના આવે તો તમે કોઈ બી 2 નૂડલ્સ લીધા, તમે આ નૂડલ્સ ઘરે બનાવ્યું, તમને મજા જો ના આવી તો 30 દિવસ સુધી રિટર્ન આપી શકે છે. તો જે મની બેક ગેરંટી કોણ આપી શકે? કે જેને પોતાને ખબર હોય કે મેં પોતે પ્રોડક્ટ બનાવ્યો છે કે આ પ્રોડક્ટ ક્યારે રિટર્ન નહીં જ આવે, એ જ મની બેક ગેરંટી આપી શકે. ન તો મોલવાળા જેમ આપણને પાટિયા લગાવવા પડે, ભાઈ વેચેલો માલ પરત લેવામાં નહીં આવે. પણ આપણી સંસ્થા શું કહે છે કે 30 દિવસ સુધી રિટર્ન લઈશ. તો આપણા પ્રોડક્ટ ઘણા બધાના ફોન આવતા હોય કે અમારા 6 મહિના તો પૂરા થઈ ગયા, પ્રોડક્ટ ફ્રી કેમ ના આવે? તો પ્રોડક્ટ ફ્રી આપણો ફાઇનલ બિઝનેસ 1 મહિનો રહી કરી થાય છે. એટલે આપણો 7મો મહિનો પૂરો થઈ અને 8મા મહિનાની 15 તારીખ સુધી પ્રોડક્ટ ફ્રી આપણને મળી જાય. બરાબર? તો એ પ્રમાણે આપણે 1 મહિનો લેટ પ્રોડક્ટ ફ્રી આવે, પણ વર્ષમાં 2 વાર પ્રોડક્ટ ફ્રી મળે છે. બરાબર? હવે આ તમને પ્રોડક્ટ ફ્રીનો લાભ મળ્યો, ખાલી તમે KYC નખાવી બીજું કાંઈ કામ નથી કરતા. પણ જેવી રીતે દેવાભાઈ વાત કરી, આત્મનિર્ભર બનવું હોય અને કરોડપતિ તરફ જવું હોય તો એનામાં અહીંયાથી એક બીજું કામ સ્ટાર્ટ થશે. એ ખાલી આપણે બીજું કામ કાંઈ નથી કરવું, ખાલી પ્રોડક્ટ ઘરે વાપરવા જ છે. ઓલરેડી માર્કેટમાં વાપરતા હતા એની બદલીમાં દુકાન બદલી કરીને RCM સંસ્થામાં વાપરો તો એ તમને બેનિફિટ મળશે. પણ એનાથી આગળ તમને એક ડગલું જવું હોય તો આપણો બીજો પ્લાન છે, એ તમે કહેતા હો તો આગળ હું સમજાવું છું. બરાબર? તો એ પ્રમાણે છે કે તમે 5000 ની ખરીદી કરી અને તમે બીજા વ્યક્તિને 5000 ની ખરીદી કરાવો છો, અહીંયા પીવી બિઝનેસ કેટલા થશે? 10,000 નહીં થાય. 5000 ફ્રેશ બિઝનેસ છે, પીવી બિઝનેસ 2500 થશે. તો 2500 આપણા ને 2500 બાજુવાળાને આપણે KYC દીધી એને કરી, અહીંયા ખરીદી થઈ ગઈ 10,000. અહીંયા પીવી કેટલા થયા? 5000. 5000 પીવી થયા તો સંસ્થા આપણી શું કરશે? એને 2% કમિશન આપશે. કેટલો? 2%. 2% થી કરીને 22% કમિશન મળે. કેટલો મળે? 45% ટોટલ કમિશન મળે છે. પણ કાર્ય આધારિતમાં કમિશન કેટલો છે? 2% થી કરી 45%. એ કેવી રીતે છે તો એ તમને આગળ સમજાવું. એ તમને સમજમાં આવી ગયું? બરાબર? તો હવે જે વાત કરી કે 2500 પીવી પોતાના 2500 પીવી જે સાથી મિત્ર તમારો બીજો કામ કરે છે 5000 પીવી થાય છે. તો 5000 ઉપર પીવી થાય એટલે તમને કમિશન મળે 2%. કેટલું મળે? તમારો ને તમારી ટીમનો. એવી રીતે આગળનો સ્ટેપની વાત કરવા જઈએ 10000 તમારું તમારી ટીમનું કામ થાય તો કમિશન કેટલું મળે? 4.5%. 20000 નું થાય તો 7%. બરાબર? 40000 નું થાય તો કામ 9.5%. બરાબર? 70000 નું 12%.
1,15,000 બધામાં 2.5% ડિફરન્સ હશે. આપણો જે સ્લેબ છે ને ત્યારે સમજી લો તમે હમણાં તમે સમજ્યા ને પછી તમે ભૂલી જાઓ કે હવે આની કેલ્ક્યુલેશન કેવી રીતે કરું. તો 5% માં કેટલો છે? 2%. 10 માં 2 માં અઢી નાખો તો કેટલા થાય? 4.5. 4.5 માં અઢી નાખો તો બરાબર. એવી રીતે બધામાં 2.5% વેરિએશન હશે. પછી 1.70 માં બરાબર, 2.60 માં 1950, 3,50,000 ઉપર 22%. બરાબર. આ શું બિઝનેસ લખ્યો છે આપણે? પીવી. શું લખ્યો છે? એનો ફ્રેશ બિઝનેસ કેટલો થાય? અહીંયા ખરીદી 10,000 ની હોય તો 5,000 થાય. અહીંયા કેટલી ખરીદી ખબર? 1 મહિનાની 7 લાખની. સમજભાઈ, એ તો મુશ્કેલ છે. 7 લાખ રૂપિયા ઘણા મોડા થાય ને. 1 મહિનામાં ક્યાંથી 7 લાખની ખરીદી કરી? 5,000 ની ઠીક છે, 2-3 ને આપણે આપી દઈએ, પણ 7 લાખ રૂપિયા કરવો હોય તો બહુ અઘરું છે ને. પણ આરસીએમ સંસ્થાની અંદર આ થોડું ઊંધું છે. 5,000 થી કરીને 20,000 સુધી પહોંચવું એ અઘરું છે. પણ સાહેબ આ 7 લાખનો જે તમારા નીચે ટર્નઓવર આપણે 3,500 લાખ રૂપિયા પીવી છે ને સાહેબ, એ ઓટોમોમાં થઈ જશે, તમને ખબર નહીં પડે. અમે એની અંદર મેન રેવાભાઈ જ્યારે એન્ટ્રી કરીને ત્યારે આ 3.5 લાખ પીવી નું નામ સાંગ પડી કરીને હરોળી ગયા હતા. કીધું થાય જ નહીં. અમારા જે અપ્લાયન હતા એમણે ત્યારે સમજાવ્યું, વિજયભાઈ તમે ટેન્શન ન લ્યો, આ તમારું કામ 5,000 થી કરીને 20,000 40,000 સુધી પહોંચવું એ જ ટપ છે. પણ સાહેબ 3.5 લાખ રૂપિયા તમે ઘરે સુધારશો ને પીવી તમારે થઈ જશે. અને હકીકતી થાય છે અમને. બરાબર છે. ઈ આરસીએમની તાકાત છે. તો આ સિસ્ટમથી આપણે કામ કરવાનું છે. પછી આ પોપર વે ઉપર આપણે જો નોલેજ લઈ કરી કામ કરશું તો આનો આપણે કેલ્ક્યુલેશન સમજી શકશું. બરાબર છે. અને ઘણા બધા વ્યક્તિ અહીંયા એવા આવ્યા હશે કે જેથી કેવાયસી પહેલાથી ઓલરેડી લઈ દીધી હશે, પણ એની બિગર લાઈન જ્યારે ચાલુ નથી થતી ત્યાં સુધી પણ એની કમિશન આવતો નથી. તો બિગર લાઈન વ્યક્તિને જેને ચાલુ કરવી ને એને જવાબદારી લેવી પડે. એ જવાબદારી શું લેવી પડે કે દાખલા તરીકે આજે અહીંયા મીટિંગ આપણે કરી, ઘણા જણાને આમંત્રણ આપ્યા. એવું નહોતું આપણે એટલા જણાને આમંત્રણ આપ્યા, પણ ઘણે ફેરે આપણે કહેતા હોઈએ કુદરતને જો મંજૂર હોય ને એ જ વ્યક્તિ છત નીચે બેસી શકે છે. કારણ કે આ સિસ્ટમ જ્યારે દેવાભાઈ વાત કરી કે 10% આપણે 90% માંથી 10% તરફ જવું ને, આ કઈ નાની વસ્તુ નથી સાહેબ. જો તમે 1 રૂપિયા મૂડી રોકાણ કરવા વગર કદાચ કરોડપતિના કામે સપના જોઈ શકતા હો તો સાહેબ આ તમને શું લાગે છે? આરસીએમના અખર 3 જ છે, પણ આની અંદર તાકાત ઘણી મોટી છે. આનો ઘેરાવો બહુ ઊંડો છે. તમે એની અંદર પૂરેપૂરો ડીપલી નોલેજ લેશો ને સાહેબ, તમારો જીવન જીવવાનો કાંઈક સમજી લો નજારો આખો અલગ થઈ જશે. અનેક ઘરની અંદરમાં તમે ડીપ પ્રગટાવી શકશો. આ એવું કામ છે. પણ આ થાય કેવી રીતે? તો એ તમને વસ્તુ સમજાણી. હવે એક આપણે આગળનો સ્ટેપ તમને સમજાવીએ ભાઈ. આની અંદર આપણે 2 પૈસા આપણની ઘરની અંદર આવતો હોય. હમણાં ઘણા બધા વ્યક્તિ એવા હશે ને જેને નીચે સમજી લો 70,000 80,000 નું કામ તો આવતું જ હશે, પણ એની ઘરની અંદર ઇન્કમ ઘણી ઓછી જતી હશે. બરાબર. પોતાની પરચેસ કરતા હશે એ જ જતી હશે, બીજી નહીં જતી હોય. બરાબર. તો હવે આપણે એમ સમજીએ કે ત્યાં વિજયભાઈ છે. બરાબર. વિજયભાઈના ઘરની પોતાની પરચેસ 5,000 પીવીની છે. કેટલાની છે? 5,000 પીવીની. હવે આની મેન ટેપ જે છે એ ઓલરેડી અહીંયાથી બિઝનેસ એનો 70,000 નો આવે જ છે. કેટલાનો? આપણે નાનાથી શરૂઆત કરી, મોટાને તો ભાઈ ઓલરેડી ખ્યાલ જ હશે કેવી રીતે, પણ આપણે થોડોક અહીંયા સ્લેબ આપણે નાનો લઈએ એટલે ખ્યાલ આવે. દાખલા તરીકે અહીંયા કામ છે 30,000 નું. કેટલાનું છે? 30,000 નું. અને બીજી લાઈન બીકર ચાલુ છે એનું કામ છે ઓલરેડી 35,000. કેટલાનું કામ છે? મુંડા કહેજો ભલા વિજયભાઈ થોડોક સ્કૂલમાં ત્યારે ગણતી ગણી હતી જવાબ છે. બરાબર છે ને? 35,000. બરાબર. હવે આ ટોટલ કેટલો થયો બિઝનેસ? આ ત્રણેયનો લઈ ગઈ 1 2 ને 3 પોતાની ખરીદી થઈ. કેટલા રૂપિયાની ખરીદી થઈ? કેટલાની? 70,000. બરાબર. હવે આપણે ખરીદી થઈ 70,000. હવે કેટલા ટકા કમિશન નીકળશે એનું? કેટલા ટકા? 12%. હવે 12% સંસ્થા કમિશન કાઢશે કેના લેવલનું? વિજયભાઈના લેવલનું. કેટલા રૂપિયા કાઢશે કમિશન સાહેબ? દેવભાઈ કેટલું થાય છે? 12% ના હિસાબે 8,400 રૂપિયા થશે. બરાબર. હવે 8,400 કેના લેવલના નીકળે? વિજયભાઈના લેવલના નીકળે. બરાબર. પણ હવે વિજયભાઈએ એકલે કામ નથી કર્યું. વિજયભાઈ કામ કેટલાનું કર્યું છે? 5,000 નું કર્યું.
અને આ જે લાઈન હતી વિજયભાઈની જે એ લાઈન હતી મેન્ટેન એનામાંથી 30,000 આવે. અહીંયા કેટલાનું આવ્યું? 35,000. બરાબર. તો એનો પણ સિફારો થશે ને. બરાબર. આ કયા સ્લેબમાં આવે 30,000 વાળો? કારણ આ 20 થી બહાર છે, 40 થી અંદર છે, તો એને કેટલી ટકાવારી આવશે? 7% આવશે. તો 30,000 ના 7% ના હિસાબે કેટલા થાય? કેટલા? 2100 આ ગ્રુપમાં જશે. સાહેબ આના કેટલા થશે? 35,000. ઘણા જણાને થોડુંક મગજમાં એવું હોય કે ભાઈ અમારને અમે આરસીએમ ની અંદર અમારે જે કામ કરવું આવે છે પણ અમારા ઘરની અંદર ઇન્કમ નથી આવતી. જો તમારા ઘરની અંદર ઇન્કમ આ સિસ્ટમ થી તમે કામ કરશો સમજી કરી તો ઇન્કમ આવશે. એ ઇન્કમ આપણે હમણાં અહીંયા કેલ્ક્યુલેશન કરીને બતાવશું. ભાઈ આ પ્રમાણનું કામ થશે તો તમારા ઘરમાં 110% આટલી ઇન્કમ આવશે. તો હવે અહીંયા કેટલું સાહેબ કીધું તમે? 2450 રૂપિયા. બરોબર. હવે 2450 અને 2100 બીજા એટલે કેટલા રૂપિયા થયા? 4550. હવે 4550 માઈનસ કરવામાંથી થશે 4550 લીધા ને સાહેબ? બરાબર. હવે બાદ કરો તો કેટલા વધે છે? 3850. 3850. 3850 એનું શું આવશે? કમિશન આવશે. કામ કેટલું થયું? 70,000. બરોબર. હવે આમાં ખાલી કમિશન નહીં હોય એનો આટલો જો ઈ પ્રમાણે જો કામ હશે ને તો એની પિન કઈ ગણાય છે? ઓપનર પિન ગણાય. આ આપણી 70 ની પિન છે ઓપનર છે. પણ ઘણા ઘરે એવું થતું હોય અહીંયા કામ સમજી લો તમારું હોય 55,000 નું 65,000 નું, તમારું કદાચ સમજી લો કામ પાછળ 10,000 નું હોય ને તમારો 70 નો સ્લેબ આવતો હોય તો તમે ઓપનર પિનમાં ન ગણો. ઓપનર પિન નો તમને કમિશન મળે પણ સંસ્થાના જે નિયમ છે આપણે પોઈન્ટ જે મળવા ખપે એ પોઈન્ટ તમને ન મળે. સમજી ગયા? આ પ્રમાણે કામ હોય તો તમને શું મળે? 2 પોઈન્ટ મળે. તો એક પોઈન્ટ નો ઓછામાં ઓછો વેલ્યુ 500 રૂપિયા હોય. કેટલો હોય? 500 રૂપિયા. તો અહીંયા બીજા પ્લસ 500 રૂપિયા થશે. કેટલા થશે? 500 રૂપિયા. તો 500 રૂપિયા પ્લસ થયા 8 5 13 છે. 4350 રૂપિયા તમારું કમિશન. તમારી ખાલી ઓપનર પિન આવે ને એમાં 4300 રૂપિયા તમારું કમિશન બને અને 500 રૂપિયા તમને વાર્ષિક મળે એટલે 500 પ્લસ એમાં બીજું થાય 4800 રૂપિયા જેવું તમારું કમિશન તમારા ઘરની અંદર ઇન્કમ થાય. આ એક પહેલો પગ થયો છે અહીંયાથી. બરાબર છે? તો ખરેખર આ પ્લાન જો તમારા મગજમાં હોય ને તો કે એની દુનિયાની તાકાત નથી તમારા ઘરમાં કોઈ 1 રૂપિયો અટકાવી શકે. પણ તમને એ સિસ્ટમ મગજમાં તમારામાં આ પ્લાન જ છે. આની અંદર બીજું કાંઈ જ નથી. કારણ ક્વોલિટીની અંદર સાહેબ દમ છે. તમે ગમે તેને ઘરે ફેસ વોશ જો એકવાર દઈ આવે ને હું બેનનું પાછળથી ફોન આવશે કે ફેસ વોશ અહીં તેની લઈ આવી ગમતી બે ન ગમતી એવા અમને અનુભવ થાય છે. પણ જે સુધી આપણને આ વસ્તુ ક્લિયર નથી ને ત્યાં સુધી એમ થાય મને આરસીએમ રૂપિયા નતા સાહેબ. આરસીએમ માંથી સિસ્ટમથી કામ કરો તો ઘણા બધા રૂપિયા આવે પણ ઘણા જણાને આ સિસ્ટમ મગજમાં નથી બેસતી. એમનો પણ કશું નથી. ઘણા ફેરે અમારી પણ ક્યાંક કચાસરી હોય સમજાવવામાં તોય પણ ન થાય. કારણ કે દાખલા તરીકે એનાથી પહેલા તમે ઘણા બધા મીટિંગમાં આવ્યો છો ત્યારે કદાચ આ પ્લાન આપણે 100 નહીં કર્યો નહીં બતાવ્યો ત્યારે અમારી પણ અધુરાશ રહી જાય. બરાબર છે? પણ આરસીએમ ની અંદર સાહેબ આરસીએમ સંસ્થાનો ઈ ઉદ્દેશ છે કે એક વ્યક્તિની ઘરની અંદરમાં કરોડપતિ બની શકે. એ સંસ્થાની અંદર જો તમે પ્લાનિંગથી કામ કરો ને એ મોટી એટલી તાકાત છે. હવે વિજયભાઈની વાત કરવા જઈએ તો વિજયભાઈ ચા બનાવજો રોયલ્ટી એચોર પહોંચી શક્યા હોય તો મને એવું લાગે મારા કરતા તમારું બધાનું વધારે એજ્યુકેશન હશે. મારાથી નબળું એજ્યુકેશન નહીં હોય. બરાબર છે? હવે આપણે એવા જ એક કસ્તીને બોલાવજો તમારા જ ઇલાકામાંથી આવે છે અને તમે ઘણા બધા જોયા હશે એને કે જ્યારે મારા તો નજીકના સંબંધી થાય હું જ્યારે સમતભાઈ એમને કહેતો ને આરસીએમ સંસ્થા સાથે તમે કામ કરો તો મને કે ના આ કે મારાથી કામ ન થાય. પણ જેવી રીતે આજે તમને અહીંયા સુધી લઈ આવ્યા છે એવી રીતે હું એકવાર જઈને આવી મીટિંગમાં લઈ ગયો ને ત્યારે ઘરે પહોંચીને મને ફોન કર્યો વિજયભાઈ હવે આનામાં કેવી રીતે કામ કર્યું તમને શું શું ડોક્યુમેન્ટ આપશે. આજથી જ કામ સ્ટાર્ટ કરી સાહેબ આજથી કામ સ્ટાર્ટ કરીને એવા સ્ટાર ઉપર પહોંચેલા છે. વકાભાઈ રવાડી કહેશું તો બે શબ્દ આપણે વકાભાઈ રવાડી કહેશું. નમસ્કાર. જય આરસીએમ. વિજયભાઈ બહુ જબરદસ્ત માર્કેટિંગ પ્લાન આપ્યો, દેવાભાઈએ જબરદસ્ત આપ્યો, એમના મને ફાઇલ થઈ જાય અને હરેશભાઈએ સારી આયોજન કર્યું. હરેશભાઈ માટે પણ સારી થઈ છે. હું તો ભાગ્યશાળી છું બહુ કે આવી સિસ્ટમ મળી અને તમે બધા પણ ભાગ્યશાળી છો કે આરસીએમ મળ્યું છે.
અને આ બધા એવા લીડવો મળ્યા છે આપણને. અહીંયા કને આપણે ભાવનાબેન બેઠા છે, એ બીજી કંપનીમાં હતા પણ એમને પૂછા નાખો જોઈનિંગ કેટલાથી થાય છે? 28,000 રૂપિયાથી જોઈનિંગ થાય છે. આવી કંપની છે એ મફત છે, કાંઈ નથી. બસ જય આરસીએમ એટલું કંઈ મારી વાણી વિરામ આવીશ. જબરજસ્ત. મોકાભાઈ માટે જોરદાર તાળી થઈ જાય. ખરેખર કોઈ બી કામ આપણે કરીએ ને સજ્જન સુંદર કામ ક્યાંય નથી થતું. આપણે આપણા પ્રશ્ન ધંધા બીજા કદાચ કરીએ. આજે સમજી લો ચાયની હોટલ આપણે બનાવી હોય તો એના માટે ખાલી ચાય બનાવવા માટે ખાલી બનાવી ચાય હોય, પણ આના માટે ઘણું બધું જોઈએ. કોલસાની સગડી તો કોલસા જોઈએ, ગેસ હોય તો ગેસનો બોટલ જોઈએ, ચૂલો જોઈએ, બરાબર, ત્યારે એક ચાય બને છે ને. તો આપણે તો મોટા બંજેર સુધી જવું છે એટલે આપણે પૂરેપૂરું જ્ઞાન હશે ને તો જ કેનું સામેવાળાને દિલ જીતી શકશું. કદાચ તમે માર્કેટમાં ગયા અને તમને પ્રોડક્ટનો નોલેજ નહીં હોય તો એવું વ્યક્તિ તમને સમજાવી કરીને પાછો ઘરે મૂકી દેશે. એટલે બીજી વાર તમને બીજા વ્યક્તિ કને જવાનું મન નહીં થાય. કારણ આપણા પ્રોડક્ટ પૂરો નોલેજ લઈ કરીને તમે જો માર્કેટમાં ઉતરશો ને તો ગમે તેવા વ્યક્તિનું તમે દિલ જીતી શકશો. ડોક્ટરનું પણ દિલ જીતી શકશો અને વકીલનું પણ દિલ જીતી શકશો. બરાબર છે. હવે ડોક્ટર વકીલની જ્યારે વાત આવી ત્યારે સમજી લો ડોક્ટર જો બનવું હોય તોય પણ ભણતરનું એટલો જ સમય લગાવવો પડે છે જેટલો વકીલને પોતાનો કોર્સ કરવો હોય એટલો જ લગાવવો પડે છે. એન્જિનિયરને પણ એટલો જ કોર્સ કરવો પડે છે. તમને શું લાગે છે આપણે કદાચ એવી બિલ્ડિંગ બનાવી હોય અને ડોક્ટર કને જાય કે સલાહ લઈએ કે સાહેબ અમને બિલ્ડિંગ બનાવી છે, તમે થોડોક અમારો નકશો દોરી આપો તો શકે છે? તબિયત ખરાબ થાય અને કદાચ આપણે એન્જિનિયર કને જઈએ કે ભાઈ મારું માથું 3-4 લીધા બહુ દુખે છે, એવી ગોળી તમે લખી આપશે? તો આપણો જે પ્રોડક્ટ જે છે એની પ્રોડક્ટ જે આપણા જ સંસ્થાવાળા કને કે આરસી મહારાજ કને તમે બેસી કરીને જો નોલેજ લેશો ને તો સાહેબ ગમે તેવા ડાયાબિટીસ વાળાના ઇન્જેક્શન ચાલુ હોય ને સાહેબ બંધ થઈ જાય, એ અમારી ગેરંટી છે. પણ તમને આત્મવિશ્વાસ બહુ ગમે. પૂરેપૂરો નોલેજ લઈ કરીને મધુસ્વામ રસ કદાચ 6 મહિના લઈ લે ને એને ડોક્ટરની દવા કોઈ બંધ કરાવવાની જરૂર નથી. ડોક્ટરે જેમ દવા દીધી હોય એમ ભલે ચાલુ છે, પણ એની સાથે સાથે સવાર સાંજ ગરમ નોસિકો પાણી કરી અને આની અંદર 30 ml નું ઢાંકણ છે એ ગરમ નોસિકા પાણીથી પીએ, 6 મહિના લગાતાર ચાલુ રાખે તો એનો ઓટોમેટિક ડોક્ટર એમ કે તમને આ ડોઝ લેવાની જરૂર નથી. તો એ અમે એવા ઘણા બધા રિઝલ્ટ મેળવ્યા છે. તો હવે એવા જ આપણે લખુભાઈ રબારીને કહેશું 2 શબ્દ કે, કારણ કે લખુભાઈની વાત કરવા જઈએ તો દેવભાઈ એનું ટ્રાન્સપોર્ટનું કામ ચાલુ છે પોતાનું. અને હમણાં અમે 2 ભાઈ ભેગા હતા, મારા કાકાને દીકરા થાય, પણ મેં લખુભાઈને કીધું આ સેમમાં વરીતે પાછું જપલાવે એનું કારણ શું? મને કે વિજયભાઈ હું ડેલી ઘરે સમજો ટ્રાન્સપોર્ટનું કામ તો તમને ખબર હશે કે 4 ટનનો ટેમ્પો આપણા પૂઠા ઉપરથી ખાલી કરવો પડે. તો મને કીધું હું જ્યારે આ ટેમ્પો ખાલી કરીને ઘરે પહોંચતો ને એટલો મને થાક લાગતો કે ઘણે ફેરે વાવર કરવાનું મન ન થાય, હું સૂઈ જાઉં. પણ જ્યારે આ ન્યુટ્રીચાર્જ મેન તમે માર્ગદર્શન લીધો કે લખુભાઈ તમે ડેલી ન્યુટ્રીચાર્જ મેન ખાઓ 110% તમારા શરીરને તંદુરસ્તી આવી જશે. એણે ન્યુટ્રીચાર્જ મેન ચાલુ કરી અને એ પોતાના શબ્દ શીખે છે કે એને શું બેનિફિટ થયો એને. તો એટલું કઈ મારી વાણીને વિરામ આપીશ. જય હિન્દ, જય આરસીએમ. जय आरसीएम. लाखों दिलों की धड़कन और करोड़ों मोह देने वाले श्रद्धा करते हैं तुझे, ये आरसीएम बनाने वाले, ये आरसीएम बनाने કંપનીના ચેરમેન સાહેબનું અત્યારે હું હાર્દિક સ્વાગત કરું છું. મેં ટીસી સાહેબને તો કદાચ હું રૂબરૂ નથી મળ્યો, પણ કચ્છના મારા ગુરુ એવા ટીસી સાહેબ સવાભાઈ દેવાભાઈ રબારીનું અત્યારે હાર્દિક સ્વાગત કરું છું. મારા ગુરુ, અને વિશેષ જ્યારે પણ મને તકલીફ પડી હોય ત્યારે એ ભાઈને હું જ્યારે ફોન કરું ત્યારે એ સોલ્યુશન મારો રસ્તો મતલબ એ વ્યક્તિથી મળતો હોય. વિજયભાઈ રબારી આપ સર્વેનું અત્યારે હું હાર્દિક સ્વાગત કરું છું. ખરેખર એક હું તમને ખાસ તો એ વાત કરું કે જે પ્રિયંકા મેમ આપણી વચ્ચે આવી રહ્યા છે તો આપણે ખરેખર બહુ સદભાગ્ય છે. એ બેનને હું સાંભળવા માટે અહીંયાથી છે હું રાજસ્થાન મતલબ ભીલવાડા સુધી બેનને સાંભળવા માટે હું ગયો છું. આપણા માટે જેવી રીતે ગઢસીસા આપણે તૈયારી કરી હતી એવી ને એવી આની પણ આપણે તૈયારી ફૂલ રીતે કરવાની છે. સાહેબ મારી આજ તબિયત નથી પણ મને આ ગઢસીસા મતલબ પહોંચવું હતું એટલે હું ખપે તે એડજસ્ટમેન્ટ કરી બેસી પણ ન શકતો તો 2-3 આટા લીધા અને ગોળી પીધી એટલે હું વ્યવસ્થિત થઈ ગયો છું. જો પ્રોડક્ટની હું વાત કરું તો અહીંયા S5 મતલબ નથી. રાતે હું મારા ખાટલાથી ઊભો પણ ન થઈ શકતો હતો, પણ ખરેખર મારા ઘરે S5 પડી હતી, એક જ પીધી એટલે સવારનો એકદમ ક્લિયર થઈ ગયો. આ છે પ્રોડક્ટની સાથે. અને ન્યુટ્રીચાર્જ મેન
તો કાલની જ એક વાત કરું કે હું જે જગ્યાએ મતલબ માલ ઉપાડવા માટે જતો હોઉં છું ત્યારે એક વ્યક્તિએ મને એક જ પ્રશ્ન કર્યો કે લખુભાઈ તમે ખરેખર શું ખાઓ છો કે દિવસો દિવસ તમે નાનકડા થતા જાઓ છો? અમે તો એવું સજેશન કરો કે અમે ખાઈ, શું તમે ખાઓ છો? મેં કીધું, સાહેબ હું એક સંસ્થા સાથે ખરેખર જોડેલો છું. એ સંસ્થાનું નામ RCM છે અને RCMની અંદર એક ન્યુટ્રીચાર્જ મેન છે ને ગામા છે. મેં એ વ્યક્તિને સજેસ્ટ કર્યો ત્યારે એ વ્યક્તિએ તરત જ એક્સેપ્ટ કર્યો કે ખરેખર લખુભાઈ આ પ્રોડક્ટ મારા ઘરની અંદર યુઝ થવી બહુ જરૂરી છે અને મને મંગાવી દો. મેં તરત જ શંભુભાઈને ફોન કર્યો અને હું ઓનલાઈન ઓર્ડર નાખ્યો એટલે મતલબ તરત જ એ પ્રોડક્ટ મળી ગઈ છે. પણ ખરેખર એ પ્રોડક્ટ છે ને બહુ જબરદસ્ત પ્રોડક્ટ છે. જેના ઘર સુધી મતલબ આપણે પહોંચાડશું ને સાહેબ, મેં મારી લાઈફની અંદર 15 વર્ષ સુધી ચોખા મારા મોઢામાં ન નાખ્યા હતા, પણ એ આજે છે ને ગામાની તાકાત છે. 15 વર્ષ પછી હું સાહેબ જો ખારી પણ હું મતલબ ખાઈ શકું છું આ ગામની. અને ખરેખર બીજું તમને એ હું સમજાવવા માંગુ છું કે સાહેબ એક જ ગામની અંદર કદાચ તમે નહીં માન્યો, એક જ ગામની અંદર કોઈ એવા વ્યક્તિ હોય કે એ સફળ જ હોય એક જ કામ કરવા માટે, તો હું સવાભાઈને વિજયભાઈને પ્લીઝ આમ તમે આવો. એક વ્યક્તિને મતલબ સમજી છે કે કામ એક જ કરવાનું છે. અને એમાં સાહેબ ગુંજિયારીની વાત કરું, અમારે બધે મતલબ ગુંજિયારી છે 4 સ્ટાર છે. ટૂંક સમયની અંદર રોયલ્ટી ઉપર પણ જવાના છે, રૂબી ઉપર પણ જવાના છે. પણ એક કર્યું શું છે, ખાલી એ સિસ્ટમને સમજી છે. અને ખરેખર તમે તો ભાગ્યશાળી હશો, તમને સમય મળતો હશે. મારી ડ્યુટી સવારના 7 વાગ્યાથી કરીને રાતના 7 વાગ્યા સુધી છે. તમે વિચાર કરી લો હું RCM કેમ કરતો હોઈશ. જો મને કરવું છે ને તો રવિવારનો પણ સમય કાઢીને કરું છું અને 7ની વચમાં જે ડ્યુટી મતલબ સમય મળે છે એમાં પણ હું RCM કરું છું. હું સમજી ચૂક્યો છું કે ખરેખર આ સિસ્ટમની અંદર કેટલી તાકાત છે. અમારા માર્ચ મહિનાની અંદરમાં 4 વ્યક્તિની ઇન્કમ ઓછામાં ઓછી 2.5 થી 3 લાખ રૂપિયાની વચ્ચે એક સિસ્ટમના માધ્યમથી આવી જાય છે RCM તાકાત. અને તમે એવું બતાવો સાહેબ કે કોઈ એક જ ગામની અંદર કોઈ માણસ મતલબ કામ કરતા હોય અને એટલી ઇન્કમ થાય, આ RCMની તાકાત છે. બીજું કાંઈ કરવાનું નથી. રિયલીમાં નોલેજ દે કરી પ્રોડક્ટનો નોલેજ લેવાનું છે અને દિલથી ખરેખર આપણે સદભાગ્ય હું પણ માનું છું આ ચીજને કે મને આવો અવસર મળ્યો છે. અને દવાખાનામાંથી મુક્ત આપણે માણસોને કરવાના છે. તો એના માટે આપણે RCM કરવું છે ને આપણા પરિવાર માટે સાહેબ RCM કરવું છે. બસ આટલું કહી જય RCM. આ વ્યક્તિનો જોશ અને જુસ્સાની જે વાત કરવા જઈએ તો સામતભાઈ રબારીની ખબર જ હશે ટ્રાન્સપોર્ટનું લાઈન કેવું છે. કારણ કે એક ફોન મૂકો એટલે બીજો આવે, અસામે પાર્સલ ના પૂગો અરબુરું ખપ્યો તો છાડી આવ્યા. આ સિચ્યુએશન વચ્ચે જો કામ કરી શકતા ખરેખર જેને માણસ કે ને મન હોય તો મારું પહોંચાય. તમે જો થાની લો તો ગમે તેવી પરિસ્થિતિ હોય ને એનામાંથી તમે સફળતા તમને મળી શકે. પણ સફળતા કેનો વિચારો નથી, એવું જરૂરી નથી સફળતા નાના માણસને ન મળે. પણ હું તો એમ કહું છું કે ગરીબને ઘરે જન્મ લેવો એ પાપ નથી, પણ ગરીબને ઘરે નબળું વિચારી કરી અને જિંદગી ખપાવી જવી એ મહાપાપ. તો એવા જ આપણા જે મહિલા છે રામીબેનને કહીશ, તમે પ્રોડક્ટ અને એક એવા મહિલાની વાત કરવા જઈએ તો ખરેખર બહુ જેને કહેવાય વંકાભાઈને RCMમાં લઈ આવવાવાળા રામીબેન. હું ઘણે ફેરે વંકાભાઈ માનતા નહીં રામીબેનને ફોન કરતો, મેં બેન સિસ્ટમ બહુ મોટી છે અને આ સિસ્ટમની અંદર કદાચ તમે આવી જાઓ તો ઘણાના ઘરની અંદર તમે બીમારી દૂર કરી. હવે આપણે એવા જ હસ્તીને એકને બોલાવશું જે ટૂંક સમયની અંદર RCMમાં આવી કરી કાંઈક એમનો પોતાનો જેને કહેવાય કે જે સ્ટેટસ એક અલગ જે મૂક્યો RCMની અંદર. તો એવા જ આપણા દિનેશભાઈ રોસિયાને કહીશ તો આપણને માર્ગદર્શન આપશે દિનેશભાઈ રોસિયા. જય RCM. જય RCM. તમે લગભગ ઘણા લોકો પહેલી વાર મને સાંભળતા છો અને પહેલી વાર જ આવ્યો છું ગરસીસા. તો મારું નામ છે દિનેશ રોસિયા, મુંદ્રા રહું છું. એક નાનકડું ગામ છે મંગરા. ગામ નાનું છે પણ સોચ બહુ મોટી છે. નાનપણથી જ મેં વિચાર્યું હતું કે આપણે આ દુનિયામાં આવ્યા છીએ તો આપણે કાંઈક તો કરવું છે અલગ. બધાય કરે છે એવી રીતે નથી કરવું, આપણે કાંઈક અલગ કરવું છે અને મોટું કરવું છે. તો RCMની મને ખબર પડી તો ખરેખર RCM કરવું એટલે સાવ સહેલું છે. માણસોને કહેવાનું શું છે, એમાં ક્યાં આપણે શીખવાડવું નથી કે નવાય કે
આરસીએમ ની અંદર કોઈને શીખવાડવું પડે છે કે આપણે નાવું કેમ? આરસીએમ ની અંદર શીખવાડવું પડે છે કે આપણે બ્રશ કેમ કરવું, શાક કેમ બનાવવું, રોટલા કેમ કરવા? એ તો વર્ષો થઈ ગયા એ કરીએ જ છીએ આપણે, કાંઈ નવું નથી કરવાનું, સાવ આસાન છે. ઘણા લોકો મારા કહેતા હોય યાર આરસીએમ અમારાથી નથી. મેં કીધું વર્ષો ત્યાં તો કરો છો તમે, કોણ કે છે નથી કરતા? વર્ષો ત્યાં રોટલા ગળો છો, વર્ષો ત્યાં શાક બનાવો છો, વર્ષો ત્યાં માથામાં તેલ નાખો છો, કપડાં પહેરો છો, તો આમાં ક્યાં આરસીએમ કરવા તમે તમારાથી નથી થતી? હા, સમજાતી નથી વાત તો સમજાવવા જેવી વાત કાંઈ છે જ નહીં, સાવ આસાન જ છે. નવું કાંઈ નથી કરવાનું, ખાલી દુકાન ખાલી બદલાવાની છે. અને દુકાન બદલાવાથી કદાચ આટલા બધા ફાયદા થતા હોય તો સાહેબ હું કહું છું આ દુનિયાની અંદર આના જેવું બીજું કોઈ પ્લેટફોર્મ જ નથી. છે એ મારા વાઈફ છે અને એમને વુમન પાવરની વાત કરી તો હું વાત કરીશ ગામાની. સાહેબ ખરેખર તમે છે ને આ વાત સિરિયસ લેજો અને દિલથી સાંભળજો કે કદાચ આપણે આ પ્રોડક્ટ યુઝ નહીં કરીએ ને ઘરમાં. સાહેબ હમણાં કચ્છની અંદર નવા કેસ કેન્સરના 10 ડેલીના રજીસ્ટ્રેશન થાય છે, મહિનાના 300 થયા. કદાચ આપણે આજ નહીં જાગીએ, આપણે જાગવું પડશે, આપણે યુઝ કરવું પડશે અને આપણે લોકોને બતાવવું પડશે કે સાહેબ યાદ રાખજો આ મારી વાત કે 2030માં એક ઘરની અંદર કેન્સર હશે. સાહેબ સિરિયસ લ્યો આ વસ્તુને, આ ખાલી પૈસા કમાવાનું પ્લેટફોર્મ નથી, આ આવતી પેઢી આપણી બચાવવાનું પ્લેટફોર્મ છે. તમે આને સિરિયસ લ્યો, કાંઈ ન કરો, તમે જે કામ ધંધો કરો છો એ કરો, ખાલી એક વખત મહિનામાં જઈને તમે તમારા ઘર માટે પ્રોડક્ટ લઈને યુઝ કરો. અને આપણે વિજયભાઈએ જેમણે વાત કરી કે રોયલ્ટી, તો સાહેબ રોયલ્ટી સાવ આસાન છે, કાંઈ મોટી વાત નથી. ખાલી તમે 100 પરિવારની અંદર 5000 ટીવીનો પ્રોડક્ટ કરો તમે રોયલ્ટી. સાહેબ વાત ખોટી કે? 100%. સાહેબ 100 પરિવાર આપણા કુટુંબના ન હોય જેને આપણે સમજાવી શકીએ. અને મને એક એવો ઘર બતાવો કે જેના ઘરની અંદર કોઈ ગોળી ન હોય, માથાની, પગની, ડાયાબિટીસની, કાંઈક ને કાંઈક પ્રોબ્લેમ છે, કોઈ ઘર પૂરું નથી. સાહેબે સમજાયું કે આપણે ગરીબ થતા જઈએ છીએ. ઘણા એવા લોકો છે જેમની 15 થી 20 હજાર ઇન્કમ છે. સાહેબ 15-20 હજારની ઇન્કમમાં એ શું કરશે? એ ઘર હલાવશે, છોકરાને ભણાવશે, મકાન બનાવશે, પોતા ડ્રીમ પૂરા કરશે. કાંઈ નહીં થાય, કરજા થતા જાય છે. હપ્તા, ફ્રીજ હપ્તા ઉપર, મોબાઈલ હપ્તા ઉપર, જિંદગી આપણી ઉધારની થઈ ગઈ છે. સાહેબ તમે જાગો, હવે નહીં જાગો તો આવતી પેઢી છે ને એ આપણે ટોસ છે કે આવો પ્લેટફોર્મ હતો. બાપા તમે ક્યાં હતા કે સુતા હતા તમે કે નહોતો તમને ખબર પડી આની? આજે હું આવ્યો છું, તમને સિરિયસ કહું છું, માથું ન લગાડતા, આ ગંભીરતાથી લેવાની વાત છે. આવતી પેઢીનું તમે અગર સારું વિચારતા હો તો આજ આપણી પરિસ્થિતિ આવી છે, તમે વિચાર કરો આવતી પેઢીની પરિસ્થિતિ શું હશે? આજે મહિને 50,000 કમાવાવાળા વ્યક્તિ માન જીવન જીવી શકે તેટલી મોંઘવારી છે. તો સોરી તમને કદાચ કોઈને માઠું લાગ્યું હતું, જય આરસી. સાહેબ મને જોરદાર તાળી થઈ જાય થોડાક શબ્દોમાં, પણ ખરેખર આપણે બહુ મોટું વિચારવા જેવું છે. આજની પરિસ્થિતિ જે છે, તમને શું લાગે છે કે 10-20 હજાર કે 50-25 હજાર જેનો પગાર હોય એ એનો પરિવારને બરાબર સેપરેટ રાખી શકે છે? એના કોઈ ડ્રીમ પૂરા ન કરી શકે. કહેવાનો મતલબ સાહેબે જે વાત કરી ફ્રીજ લેવી હોય એ હપ્તા માટે, તો ઘણી બધી જગ્યાએ એવું ચાલે જ છે, એવું નથી કે સાહેબની વાત ખોટી નથી, 110% સાચી વાત છે. તો હવે એ વાત આપણે મીટિંગ પૂર્ણ તરફ જશું. તો આપણે બધા ખૂબ મીટિંગ શાંતિથી સાંભળી અને સહન કરે આપણે બધાને બે ચાર જણા ભેગા થઈને અને જો સિરિયસ વાત 100 વાતની એક વાત આરસીએમ અભિયાન છે એ આપણે આરસીએમમાં તો આવ્યા છીએ પણ આપણા જીવનની અંદર આરસીએમ આવી જાય ને એવું આપણે કામ કરવાનું છે. અને ખાસ કરીને આ કાર્યક્રમ જે છે આને છે ને હવે આજે 13 તારીખ 14 ને 15 2 દિવસ છે, અમુક કલાક આપણે લગાવવાનું છે. જેટલું વધુ લોકો પહોંચશે ને એટલો વધુ ફાયદો થશે, વધુ બેનિફિટ થશે. અને ફરી પાછા આપણે હરિભાઈને કહેશું કે અવારનવાર આવી મિટિંગનું આયોજન કરતા રહેજો અને મિટિંગ થાય ને ત્યારે નવા લોકોને આપણે લઈએ. આપણે તો જાણીએ છીએ ને હજી જાણતા રહેશું, પણ જેટલા નવા લોકો આવી મિટિંગ સુધી પહોંચશે ને તો આ સીમ વધુ ઘરો સુધી ઝડપથી પહોંચશે. અને એ જ સમયની માંગ છે, બહુ ઝડપથી ઘરો ઘર સુધી આરસીએમ પહોંચવું જોઈએ. અને એ કોના માધ્યમથી પહોંચે છે એ મેટર નથી, રામીબેન પહોંચાડે કે ચંદ્રિકા બેન પહોંચાડે કે જયંતિભાઈ પહોંચાડે કે વિજયભાઈ પહોંચાડે, જે પહોંચાડે તે આરસીએમ જલ્દી પહોંચાડે, ઘરો ઘર પહોંચાડે. ધન્યવાદ.